नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो गजायाणं नमो वृषभसारणं केशवभञ्जनमुखारो सर्वभावपणासनो मंगलानि सकले मंगलानि जयतात तू जगमात तारो बाळ हो तुझने सब जीव काय शिव रूपे भावना दिल माद कारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वनेया जीव शिव रूप तू जीव शिव रूप तू सर्वारिष्ट गणाशाय सर्वविष्टादायिने सर्वलब्धिनिदानाय श्री गौतम स्वामिने नमः। पूर्वचरिमाण गप्पो मंगलबद्धवाण पित्तम्मी परमात्मा जीवन चरित्र ने परिसर पर्वની આરાધના દરમિયાન સાંભળતા સાંભળતા એમના જેવા ગુણોનું અવતરણ આપણા જીવનની અંદર થાય એ માત્ર ને માત્ર આપણું પોતાનું લક્ષ્ય હોવું જોઈએ। પ્રથમ વકાણી ધર્મ સારથી પદ બીજે સુખના ચારથી ત્રીજે સુખના પાઠક વળી ચોથે વિરજન અધિકારજી પરમાત્માનો જન્મ થયો પરમાત્મા યુવાન અવસ્થામાં આવ્યા પરમાત્માએ રાજ્ય ગ્રહણ કર્યું અને બધું છોડીને પરમાત્માએ દીક્ષાને ગ્રહણ કરી। પાંચમે દીક્ષા અને દીક્ષાને ગ્રહણ કર્યા પછી પરમાત્મા મહાવીર સ્વામી 12.5 વર્ષની ઘોર સાધના કરીને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરી। સિદ્ધાણમ બુદ્ધાણમ પારજ્ઞાનમ પરમપર જ્ઞાનમ જે પરમાત્માનું લક્ષ્ય એક જ છે મારે પણ સિદ્ધ બનવું છે મારે પણ બુદ્ધ બનવું છે સંસાર સમુદ્રથી પાર ઉતરવું છે। એની પહેલા પરમાત્માએ પણ જે જે સિદ્ધ ભગવંતો થયા છે એમને અનંતી વાર નમસ્કાર કર્યો નમો સયા સર્વ સિદ્ધાણ આપણા માટે બહુ નજીકના ઉપકારી છે એટલા માટે આપણે એમની સ્તવના કરીએ છીએ। જો દેવાણી દેવો જે દેવોના પણ દેવ છે જમ દેવા પંજલી નમમ સંતિ જેને દેવોના દેવો પણ બે હાથ જોડીને નમસ્કાર કરે છે તમ દેવ દેવ મહ્યમ દેવોના દેવ એટલે ઇન્દ્ર મહારાજથી પણ પૂજાયેલા શીર્ષા મંદે મહાવીરમ એવા મહાવીર સ્વામી ભગવાનને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું। આમાં પરમાત્મા ઉપસર્ગ અને પરિસરને સહન કરીને 12.5 વર્ષની ઘોર સાધના દરમિયાન 349 દિવસ માત્ર એક જ વાર વાપરવાનું એ પણ ઠામ છોડ્યા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને ધર્મરૂપી તીર્થની દેશનાની એમણે શરૂઆત કરી। એટલે પરમાત્મા કેવા બન્યા ધમ્મ દયાણમ ધમ્મ દેશયાણમ ધર્મના નાયક બન્યા ધમ્મ નાયકાણમ અને એવા પરમાત્મા જગતના બધા જીવો માટે સારથી સમાન છે ધમ્મ સારય એ પરમાત્માની દેશના આપણને શું કરાવે તો ધમ્મ વર ચાઉરંત ચક્રવર્તીનો ચારે ગતિનો અંત કરનાર એવો ધર્મ પરમાત્માએ આપણને બતાવ્યો પણ કેવી રીતે બતાવ્યો એમને અપડી હયવરનાણ દંસણ ધરાણ અપ્રત્ય દેવ
કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ કરી. જે આવ્યા પછી ક્યારે જાય જ નહીં એવું દર્શન એટલે કેવળ દર્શન, અને એવું જ્ઞાન એટલે કેવળ જ્ઞાન. અને પાદા પરમાત્મા કહેવાય જીનાણમ જાવયાણમ, પોતે તો જીન બન્યા પણ બધા પણ જીન બને એનો પુરુષાર્થ એમણે શરૂ કર્યો. તિન્નાણમ તારે પોતે તો તરી ગયા, સંસાર સમુદ્રી બધાને તારવા માટે સમર્થ બન્યા. મુક્તાણમ ભોગાણ, પોતે કર્મથી મુક્ત થયા અને બધાને કર્મથી મુક્ત કરવાનો પુરુષાર્થ અને પ્રયત્ન શરૂ કરી. સવર્ણમ સવદર્શિણમ શિવમ અયલ અરુવ અનંત અક્ષય અપાવાહ અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ ધેયમ તાણ સંપત્તાણમ. બરાબર, પરમાત્માનું આ છેલ્લું એડ્રેસ છે. શિવમ એટલે મોક્ષ, અયલમ એટલે જ્યાં કોઈ ચલાયમાન કરી શકે નહીં એવું અચલ સ્થાન. શિવમ અયલ અરુવ, જ્યાં શરીર નથી એટલે ઘટપણ ક્યારે પણ આવવાનું નથી. અનંત, ક્યાં સુધી રહેવાનું? તો અનંત વર્ષો, જેનો એન્ડ જ નહીં આવે. અક્ષય, ત્યાં ગયા પછી એમની સ્થિતિ કેવી? તો અક્ષય સ્થિતિ. અંબાબા, હવે સુખ પણ એમને કેવું મળ્યું કે અભ્યા બાદ સુખ, જે સુખ આવ્યા પછી ક્યારે જાય. આપણને તો સુખ મળે છે કર્મના ઉદયથી મળે. પરમાત્માને સુખ મળ્યું કર્મના ક્ષયથી મળ્યું. સંપૂર્ણ કર્મનો ક્ષય થાય એટલે આત્મિક સુખની પ્રાપ્તિ. જ્યાં સુધી બધા કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી જે સુખ મળે એ માત્ર ને માત્ર પુણ્ય કર્મના ઉદયથી. પુણ્ય કર્મને ભૌમિયાની ગાઈડની ઉપમા આપી કે પુણ્ય કર્મ તમને મોક્ષ બતાવી દે. આ પ્રમાણે જશો તમે તો તમને મોક્ષ મળશે. પુણ્ય કર્મ આપણી સાથે ક્યાં સુધી આવે? ક્યાં સુધી એટલે કેટલા ગુણસ્થાનક સુધી આવે? તો 13 ગુણસ્થાનક. 13મા ગુણસ્થાનકને આપણને લાગીને મૂકી દે. હવે જો ઉપર 14મું ગુણસ્થાનક ટચ કરી સીધું મોક્ષ ઉપર દેખાય, ત્યાં હું નહીં આવીશ. જો તમારે મને સાથે રાખવો હશે તો તમે ત્યાં જઈ નહીં શકો. અંતે ભગવાન એટલા માટે 13મા ગુણસ્થાનકનો જેવો એન્ડ આવે, આયુષ્ય કર્મ કરતા 3 કર્મના પૂતગલો વધારે હોય. આયુષ્ય કર્મ પૂરું થાય એટલે બધું પૂરું જ થવાનું. કારણ બાકીના 4 ઘાતી કર્મનો તો ક્ષય થઈ ગયો. હવે માત્ર વેદનીય કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ 3 ઉભા છે. પરમાત્માનો આત્મા છેલ્લા 13મા ગુણસ્થાનકનો એન્ડ આવેલ વિચારે આયુષ્ય કર્મ કરતા મારા 3 કર્મના પૂતગલો છે, તો પરમાત્માનો આત્મા છેલ્લું અંતરનું બાકી રહે. હવે પરમાત્માની દેશના બધું પરિપૂર્ણ થઈ જાય. હવે ભગવાન મોક્ષમાં જવાની એમની ક્રિયાની શરૂઆત થાય અને ભગવાન આયુષ્ય કર્મ કરતા 3 કર્મના પૂતગલો વધારે. પરમાત્મા શું કરે? કેવલી સમુદ્ગાત. પરમાત્માના કેવલી સમુદ્ગાતને જોઈને આપણે મરણ સમુદ્ગાત કાર્ય નથી કરવાનું. મરણ વડે વ્યાકુલ થયેલો આત્મા દુઃખો સહન ન કરી શકે એટલે મરી જાઓ, બસ. હું જલ્દી અહીંયાથી રવાના થઈ જાઉં, સુસાઇડ કરી કાંઈ. મનુષ્ય જન્મનું આયુષ્ય એક ક્ષણ પણ ઓછું થાય પરવડે. પરમાત્મા જેવો કેવલી સમુદ્ગાત પૂર્ણ કરે અને સીધા 14મા ગુણસ્થાનકમાં એમનો પ્રવેશ થાય. આયુષ્ય કર્મ જેવું પૂરું થાય બાકીના 3 કર્મનો ક્ષય થાય. હવે આત્માનું સુખની પ્રાપ્તિ થઈ. આ સુખ આવ્યા પછી ક્યારે પણ જવાનું નહીં. પુનરાવૃત્તિ, હવે જ્યાંથી ફરીથી અવતાર જ નથી લેવાનો. આવા લક્ષ્ય સાથે પરમાત્માએ આવા ધર્મરૂપી કીર્તનની સ્થાપના કરી. 11 અંદર ભગવંતમાં સૌથી પહેલા ઇન્દ્ર બુદ્ધિ એમને મળ્યા. ગમે એટલું અભિમાનથી પરમાત્માના શરણમાં ચાલ્યા ગયા. પરમાત્માની દેશનામાં વારંવાર ગોયમ શબ્દ આવતો હતો. 50,000 શિષ્યના જે ગુરુ કહેવાય ત્યાં 1 ઉપર 1 3 હતું. કોની પાસે? ગૌતમ સ્વામી પાસે.
ભગવાન પરવાનું ફ્રી નતું. ભગવાનની પાસે જે દીક્ષા લઈને મોક્ષ મળે પણ ખરો, ન પણ મળે. પણ ગૌતમ સ્વામી પાસે દીક્ષા લે એને મોક્ષ અવશ્ય મળે. વન ફ્રી. ગૌતમ સ્વામીની પ્રતિમા છે ને, માગણી આવી કરી. શું? અંગૂઠે અમૃત વસે લબ્ધિ ચણા ભંડાર, સવારે ઉઠી લબ્ધિ આપી દીધી. શ્રી ગુરુ ગૌતમ સમરીએ લબ્ધિના દાતા. ગુરુ ગૌતમ સ્વામી લબ્ધિઓ જો એમ માગણી આવી સાચી ને સારી કરવાની, બધું જ આપણે ઓટોમેટિક એમના પ્રભાવથી મળે. ગમે એટલું અભિમાન હતું, બધાના ગુણોને જોવાનો પ્રયત્ન કરવાનો. જૈનોના 24માં તીર્થંકર થયા છે. કુતુલ વસલાવાનું જોવા જાવ, એને જીતવા જાવ, પણ મનોમન એક નિયમ નક્કી કરીને જાય છે. 20,000 પગથિયાં ચડ્યા પછી જેવા પરમાત્માના મુખનું દર્શન કર્યું એટલે પછતાવો થાય છે કે અહીંયા ના આવ્યો તો સારું. આ મોહની કર્મ હજી હેરાન કરે છે. પાછું એમનું રહેલું બીજું કર્મ છે, એમ પાવર બતાવે છે, આવી ગયા તો શું વાંધો છે, લાવો ને આપણું કાર્ય પૂરું કરીને જઈએ આપણે. અત્યાર સુધી મારા મનમાં જે ડાઉટ છે એ કોઈનાથી ક્લિયર થયો નથી, કારણ કે મેં કોઈને પૂછ્યું નથી. પણ જો ખરેખર જો આની પાસે હું આ પ્રશ્નનો આન્સર લઉં, મારા પ્રશ્નનો આન્સર જો એમને મળી જાય મને, તો મારે એના શિષ્યમાં એટલે મારા એના ચરણમાં બેસી. આવું ગૌતમ સ્વામીએ કોને કીધું હતું? કોઈને કીધું નથી. આપણે મનમાં તો આવા કેટલા વિચારો કરતા હશું, પછી આપણે ખબર પડે ક્યાં કોઈને ખબર છે. એટલે આપણે નિયમ તોડીને પાછા હતા નેવા. શું? લગ્ન કેટલાની સાક્ષી કરવામાં આવે? 5ની સાક્ષી. લગ્નમાં પેલા 7 ફેરા હતા. શૈલેષભાઈ તમારી વખતે 4 થયા. હવે તો વગર ફેરે ઘરે આવી જાય છે. ઓ સ્વીકારી લીધું. હવે કોઈ રસ્તો નથી તમારી પાસે ચોઈસ. શું? અમારે કોઈ ફેરા ફરવા નથી, બસ તમે સ્વીકારો અમારા ફેરા છે. સપ્તપદીના 7 સંસ્કાર હતા. તારા સુખમાં સુખી, તારા દુઃખમાં દુઃખી. કાળ પડતો છે, ધીમે ધીમે બધું ભૂલાતું જશે. સુખ માત્ર પોતાનું જ હશે, પણ સ્વાર્થનું સુખ હશે. એમ તમે મને સુખ આપવાનું બંધ કર્યું એટલે તમે સાઈડમાં, બસ. તમે મારા માટે સારા ક્યારે છો? સારા શા માટે તમે મને લાગો છો? તમારા થકી મને કાંઈ ને કાંઈ લાભ થઈ રહ્યો છે. જેવો લાભ પૂર્ણ થવાનું પૂરું થયું, પુણ્ય કર્મ હશે ને તો પછી આપણે સચવાશું. પુણ્ય કર્મ પરવારશે, એકલા અટોલા શરીરની ચિંતા કરતા કરતા બધું આયુષ્ય પૂરું. ગૌતમ સ્વામી પરમાત્માને પ્રશ્ન પૂછ્યો, જેવો આન્સર મળી ગયો, એ તો પાછા કરી શકતા હતા. ક્યાં કોઈને ખબર છે આપણા આન્સર મળી ગયો, હાલો પાછા ફરી જાય? નહીં, મેં શું નક્કી કર્યું હતું, એમને શિષ્ય બની ગયો. આવા ગુણ એમની અંદરથી જોવાના. ગૌતમ સ્વામીની અંદર પણ અનંત લબ્ધિઓ, અનંત શ્રુત જ્ઞાન, તો પણ મનમાં લોકોને જાણ મળીને નવા પ્રશ્ન પરમાત્માને પૂછ્યા. આપણે પ્રશ્ન મનમાં થાય પણ પૂછીને જાણકારી મળશે તો પાછું વધારે ટેન્શન વધશે કરવા. એના કરતા ઓછી જાણકારી વધારે સારી. દેખવું નહીં અને દાજવું. છે એટલું કરો, થાય એટલું કરો. એવી કોઈ મોક્ષને ઉતાવળ નથી. શું? ધીમે 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 જેમ આપણું ક્રિયા ચાલે, ધીમે ધીમે જેમ આપણી પૂજા ચાલે, ધીમે ધીમે જેમ આપણું સ્તવન સ્તુતિ ચાલે, અને ધીમે ધીમે આપણું પોતાનું શરીર ચાલે, બસ એમ ધીમે 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 મોક્ષ મળશે ત્યારે મોક્ષમાં જઈશ. શું? આ લક્ષ્ય સાથે આપણું જીવન હોય. સંસારનું પરિભ્રમણ વધારે છે માની લેવાનું, એને તોડવાનો પ્રયત્ન કરવાનો. ગૌતમ સ્વામીનો સૌથી મોટો ઉપકાર આપણી ઉપર છે. ભગવાનને 50,000 પ્રશ્ન પૂછ્યા અને બધા આપણા માટે ઉપયોગી થયા. એ પોતાના આત્માની અંદર જોવે તો બધા આન્સર એની અંદર હતા. હું ભગવાનને પ્રશ્ન પૂછું, ભગવાન જે આન્સર આપે એનો આનંદ મને અલગ મળશે. મને જ મળશે એમ નહીં, આખા વિશ્વને સાંભળવા મળશે. એના ઉપરથી આખો ગૌતમ પૃચ્છા નામનો ગ્રંથ બની ગયો.
અને એવું સૂત્ર જ્ઞાન આપણી પાસે આવે. અનાદિ અનંત કાળથી પરિભ્રમણ કરતા કરતા આપણે દેવગતિ, મનુષ્ય ગતિ, કિરણ ગતિ, નરગતિ બધે ગયા, પણ દેવગતિમાં જેને કામ શું કર્યું, આસક્ત બન્યા. મનુષ્ય ગતિમાં આવીને એ આસક્તિ લઈને આવ્યા પછી પણ ત્યાં આવા કામો કર્યા. કિરણ ગતિમાં ગયા પછી એ જ આસક્તિના પાપોથી જમવા અને સુવાય આ સિવાય બીજું કોઈ કામ કર્યું નથી. આ ત્રણેય ગતિમાં જે આસક્તિના ભયંકર પાપો લાગ્યા અને કર્મનો બંધ થયો, એને ભોગવવા માટે આપણે ક્યાં જવાનું આવ્યું? તો નરક. જીવ ગતિ ભ્રમણ સંસારમાં જન્મ મરણ જંજાળ. આ શબ્દ જયારે બોલાય ત્યારે આપણે આમ ટચ થવું જોઈએ. ભગવાન મને એવો મૃત્યુ આપો મારા જગતમાં જન્મ જ ન લેવો પડે. જન્મ અને મૃત્યુની વચ્ચે સૌથી મહત્વની પરિસ્થિતિ છે જેને કહેવાય જરા કે વૃદ્ધાવસ્થા. અને એમાં જ ઘણા બધા કર્મનો બંધ કરી શકીએ છીએ આપણે. પરમાત્માનો જન્મ થયા પછી પરમાત્મા યુવાન અવસ્થામાં આવે, વયોવૃદ્ધ અવસ્થામાં પરમાત્મા ક્યારેય પણ આવતા નથી. સિમંદર સ્વામી પરમાત્માનું 84 લાખ પૂર્વનું આયુષ્ય, એ પૂર્વ એટલે કેટલા વર્ષ થાય? 70,560 અબજ વર્ષ ઇક્વલ ટુ એક પૂર્વ. 70,560 અબજ વર્ષ ઇક્વલ ટુ એક પૂર્વ. એવા 84 લાખ પૂર્વ, 83 લાખ પૂર્વ સુધી પરમાત્મા સંસારમાં રહે. છેલ્લા 1 વર્ષ બાકી રહે ત્યારે દીક્ષાને સ્વીકાર. 1000 વર્ષ ચારિત્રનું પાલન કરીને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે. આ સિમંદર સ્વામી પરમાત્મા જ્યારે પણ નાનાથી મોટા થયા હશે, યુવાન અવસ્થામાં આવ્યા, એવા જ અત્યારે પણ પરમાત્મા લાગે છે. એમની ઉંમર વધે પણ એમની અવસ્થા ચેન્જ થાય. આ પરમાત્મા સૌથી મોટો અતિશય. જેવા હજારો વર્ષ પહેલા લાગતા હતા એવા જ પરમાત્મા અત્યારે પણ લાગે. શા માટે? બધી ગતિનું પરિભ્રમણ જ્યારે એમને કર્યું એટલે પશ્ચાતાપ કર્યો અને બધી ક્ષમાપણા માંગી લીધી. અને છેલ્લા જે સંગત પામ્યા પછીના ભવની અંદર આ બધી વસ્તુને તોડવાનો પ્રયત્ન કર્યો. આજે આવી આરાધના વગેરે કરીને આપણે શું કરવાનું છે? મારે મારા ત્રણે યોગને વિશ્રામ આપવો. પ્રતિમા પૂરું થયેલ એમ થાય ને, હાશ પૂરું થયું. હા, સારી વાત છે, પૂરું શેનું થયું? બધા કર્મોનો અત્યારે ક્ષમા માંગી અને મારી સંબંધની ક્રિયા છે પૂરી થઈ. મને આનંદ થયો. પણ મનનો વિશ્રામ શેનાથી મળે? તો મનનો વિશ્રામ ધ્યાનથી. મનને વિશ્રામ આપવો હોય તો ધ્યાનમાં ચાલે. ધ્યાનમાં બેસી જવાનું. આડી અવળી જે ઘણી બધી ક્રિયાઓ ચાલે છે એમાંથી થોડા આપણે બહાર આવવાનું. મનનો વિશ્રામ ધ્યાનથી અને વચનનો વિશ્રામ યોગથી. અથવા તો વચનનો મૌનથી મહત્વનો વિશ્રામ શું કહેવાય? તો કે મૌનથી. આ વચન યોગ જે છે એને મૌન બનાવી દેવાનું. બોલવાનું, પ્રમાણસર બોલવાનું. નહીં તો આપણા વચનની કોઈ વેલ્યુ નહીં. શબ્દોને વેડફી આપણે નથી નાખવાના. બને એટલું મૌન રહેવાનું, મૌનપણે સાધના કરવાની. આખું સામાયિક મૌનપણે આપણે કરવાનું. કૌશક કરીએ આપણે ત્યારે કૌશકમાં આપણે કેવા હશું એ અન્નત સૂત્રની કઈ ગાથા આપણે સમજાવે? અન્નત સૂત્રની કઈ ગાથા મારો કૌશક કેવો હશે આપણને સમજાવે. હમણાં તો કર્યો આપણે થોડી ટાઈમ પહેલા કૌશક. ભૂલી ગયા? આગળ વંદિતા જેવું નથી, ગાથા પછી ગાથા અત્યારે યાદ આવે. તાવ કાયમ ઠાણીણમ મોણીણમ જાણીણમ અપ્પાણમ શિરામી. મારો કૌશક કેવી રીતે હશે? ત્યાં સુધી મારી કાયાની એક જ સ્થાન હતી, ઠાણીણમ. મોણીણમ એટલે મૌનપૂર્વક, ઠાણીણમ મોણીણમ જાણીણમ એટલે ધ્યાનપૂર્વક, અપ્પાણમ ઉશિરા.
મારા આત્માને ઓસેરાવું એટલે મારા આત્માને હું પાપોથી ઓસેરાવીશ. કૌશકની અંદર માત્ર આજ મારી સાધના ચાલશે. અને જેવો કૌશક પૂરો થશે એની પહેલા નક્કી કરી તું જામ હરિંતાણમ ભગવંતાણમ નમુકાર્યમ ન પારેમી. મારો કૌશક પૂરો થશે એટલે સીધો પેલા નમકાર બોલાય અને પછી કૌશિકમાંથી બહાર આવ. નમસ્કાર વડે ન પારવું ત્યાં સુધી મારો કૌશક પાર્યો નહીં ગણાય. અને કૌશક કેવો પાર્યો અને આનંદ માટે નમકાર બોલી અને ફરી પાછા આપણે આપણાની અંદર પ્રવેશ કરીએ છીએ. મનનો વિશ્રામ ધ્યાનથી, વચનો વિશ્રામ મૌનથી, અને જેની અત્યારે આપણે આરાધના જે પર્યુષણ પર્વની કરીએ છીએ એમાં સૌથી મોટો વિશ્રામ કોને આપવાનો છે? આપણે કસાયો. અને કસાયોનો વિશ્રામ ઉપશાંત અવસ્થાથી. જેટલા પણ કસાયોના નિમિત્ત મળે ઉપશાંત થઈ જવાનું. ક્રોધનું કોઈ પણ નિમિત્ત આવ્યું, ક્રોધ આવે શાંત કરી દેવાનું. નહીં, હમણાં તો નહીં. અભિમાન પણ નહીં, માયા પણ નહીં, લોભ પણ નહીં. અત્યારે શૈલેષભાઈ પેટનો વિશ્રામ ઉપવાસથી. તો કેટલા 6 દિવસ પેટનો વિશ્રામ ચાલે છે. પેટનો વિશ્રામ ઉપવાસથી. હવે હમણાં કાંઈ આપવાની જરૂર નથી. બહુ આપ્યું. ન માગ્યું તો પણ આપ્યું. બસ એનું પ્રાયશ્ચિત કરે ચાલે છે. એની માનવ વિશ્રામ કરાવો. કેટલા બધા વિષયોનું સેવન કર્યું. એ વિષયોનો વિશ્રામ બ્રહ્મચર્યના પાલનથી. એના પછી ઇન્દ્રિયનો વિશ્રામ. બેફામ ઇન્દ્રિય ગમે ત્યાં ભાગે. ઇન્દ્રિયનો વિશ્રામ સંવર તત્વથી. આવતા અશુભ કર્મને અટકાવવા એને શું કહેવાય? સંવર તત્વ સેવન. આશ્રમ દ્વારા કર્મ અશુભ આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. હવે એ કર્મને પહેલા આપણે અટકાવવા પડે. આપણે સૌથી પહેલા દિવસે પહેલા પ્રવચનમાં કીધું પ્રતિક્રમણનો ટાઈમ કેટલો? દિવસે પ્રતિક્રમણ. દિવસે પ્રતિક્રમણનો ટાઈમ કેટલો? સામાયિક. કેટલા? 24. હા, પ્રતિક્રમણનો કોઈ ટાઈમ જ નથી. પ્રતિક્રમણ તમારું 15 મિનિટમાં પૂરું થાય, 10 મિનિટમાં પૂરું થાય. પાપોનું પ્રાયશ્ચિત આપણે ગમે તે અવસ્થામાં આપણે કરી શકીએ, પણ આપણને પ્રતિક્રમણ કરતા પહેલા સામાયિક લેવાની. એટલે આપણે 48 મિનિટ મિનિમમ બેસવું પડે. ટાઈમે 48 મિનિટ સામાયિક નો છે, પ્રતિક્રમણ નો નહીં. પણ પાછું આપણને વિચાર આવે તો સામાયિક વગર પ્રતિક્રમણ કરીએ તો કેવી મજા આવે. 20 મિનિટમાં સીધા બહાર. કોઈને કઈ કેવું જ ના પડે. પણ જ્ઞાની ભગવાન બધી વસ્તુ સમજીને આવે. સામાયિક એ આશ્રમ કર્મને આવતા અટકાવે છે. આપણા ઘરના બધા જ આજુ દરવાજા ખુલ્લા, ભયંકર અવાજ, પવન આવે ને ધૂળ આવતી જ હોય. અને આખું ઘરમાં ધૂળ થઈ ગયું. અને હજી પવન ચાલુ જ છે. પણ હવે આપણા ઘરને સાફ સુથરી કરવું એટલે પહેલું કામ શું કરશું? બારી બારણા પેલા બંધ કરશું. પેલા જે આવે છે એને અટકાવો. આવે છે એને અટકાવવું એ સંવર તત્વનું સેવન કર્યું. સામાયિકથી આપણે પેલા સંવર તત્વનું સેવન કરીએ છીએ. અને પ્રતિક્રમણ કરવા દ્વારા હવે જે પણ કર્મોની ધૂળો ભેગી થઈ છે એને સાફ સુથરી કરવાનું શરૂ કરીએ. એ તમે 5 મિનિટમાં પણ કરી શકો અને 15 મિનિટમાં પણ કરી શકો, જેવું આપણું મન. એટલે આવા લક્ષ્ય સાથે આપણે સામાયિક લેવાનું હોય. હવે સામાયિક લીધા પછી મારા પ્રતિક્રમણની ક્રિયા શરૂ થશે. બધા જ પાપોથી મારે મુક્ત થવાનો પુરુષાર્થ કરવાનો. એટલે ઇન્દ્રિયનો વિશ્રામી સંવરથી. ચિંતાનો વિશ્રામ. વારંવાર ચિંતા. હમણાં આપણે ચિંતા કઈ ને કઈ ચાલતી જશે. ઘરે કેટલા વાગે પહોંચવું એની ચિંતા. સવારે ઉઠીને પ્રતિક્રમણ કરવું એની ચિંતા. પાછું પ્રવચનમાં જવું એની ચિંતા. હજી ચિંતા તો અપેક્ષા સારી છે, ચાલ. પણ બાહ્ય કેટલી બધી ચિંતાઓ હશે એમ.
તો ચિંતાનો વિશ્રામ એને ચિંતનથી કરવાનો. ચિંતાને વિશ્રામ બસ ચિંતન કરવાનું સારું સારું. અને દુઃખનો વિશ્રામ ધર્મથી કરવાનો. જ્ઞાની ભગવાન એમ કહે છે ધર્મની આરાધના કરશો દુઃખ તમારો ઓટોમેટિક ભૂલાઈ જશે. એમ ઘરે આમ નામ બેઠા હોય ને કોઈ આખો દિવસ જમવા ના આપે તો કેવું લાગે આપણને? કોઈ પછાડવા નથી આપણે. સવારથી એમ તૈયાર થઈને બેઠા છે, કોઈ કઈ ખાવાનું આપતું જ નથી ને આપણે લઈ શકીએ એમ છે નહીં ક્યાંય. કેટલું દુઃખ થાય આપણે. પણ ધર્મની દ્રષ્ટિએ ઉપવાસ કરવાનું શરૂ કર્યું, એકાસનું કરવાનું શરૂ કર્યું, તામીલ કરવાનું શરૂ કર્યું, દુઃખ આપણને દેખાય કે મને અત્યારે ઉપવાસ કરવાથી દુઃખ લાગે છે. તો કોઈ પૂછે શૈલેષભાઈ સાતામાં નહીં, હમણાં થોડું બહુ દુઃખ છે. બોલ્યા કોઈ તમને પણ કોઈ પૂછ્યું હશે એકાસનું કરો તો સરસ, સાતામાં છો એમ? જો ભાઈ ખાઈ પીએ છે કેવું સરસ બોલી ગયા આપણે. તો અમે ખાઈ પીએ છીએ એકાસનામાં પણ ખરેખર દુઃખ છે, પણ દુઃખ દુઃખ રૂપે આપણને લાગતું નથી. આ જ ધર્મનો ભાવ છે. આનું ચિંતન, આ પરીક્ષણ પછી આપણે શરૂ કરવાનું. હવે છેલ્લે આત્માનો વિશ્રામ, જેના માટે આપણે આરાધના કરીએ છીએ. આત્માનો વિશ્રામ એટલે સિદ્ધશિલાની પણ મોક્ષ હતી. મારા આત્માની માટે ઘણા બધા નવા નવા સંસ્થાના પરિભ્રમણ કર્યા. બસ હવે મારે વિશ્રામ આપવો છે. અને વિશ્રામ આપવા માટે ક્યાં જવાનું? સિદ્ધશિલાની ઉપર ઓમ મુજબ વાસ સ્વીકાર. આજે એબીસીડી ના 4 અક્ષરો, એનાથી આપણે થોડી શરૂઆત કરવાની. એબીસીડી ના 4 અક્ષરથી એ એટલે આપણો આત્મા, બી એટલે આપણો બર્થ, આપણો જન્મ ક્યારે થયો. હવે સીધું ડી લેવાનું, હમણાં સી નહીં. ડી એટલે આપણું ડેથ, આપણું મૃત્યુ ક્યારે થશે. આપણો આત્મા, એનો જન્મ અને એનું મૃત્યુ, એની વચ્ચે આવે છે સી. એટલે સી એટલે હવે મારું મૃત્યુ મહોત્સવ બને એના માટે ધર્મ મને ચોઈસ કરવાની. સીથી તું એવું ચોઈસ કરી લે કે તારું મૃત્યુ મહોત્સવ બની જાય. જ્યાં સુધી મોક્ષ તને મળે નહીં, જન્મની પરંપરા તારી સુધરી જાય. એથી આપણો આત્મા, બીથી આપણો બર્થ એટલે જન્મ, અને ડીથી આપણું મૃત્યુ દેહ. આ બંનેની વચ્ચે આત્માનો વિચાર કરવાનો છે. ચોઈસ આપે છે આપણને ધર્મ. ચોઈસ કરો તો તરી જશો, પણ ચોઈસ ન કરીને કરતા ન આવડ્યું, ડૂબતા આપણને વાર લાગશે નહીં. રોજ નવી નવી ઈચ્છાઓ આપણને થાય, અને બધી ઈચ્છી પૂરા કરવા માટે પાપનો આરંભ સવારનો ડેલી આપણું ચાલતો. ઈચ્છાઓનો ક્યાંય અંત છે જ નહીં. એટલે જ આપણે વારંવાર કહીએ છીએ ઈચ્છાનો ત્યાગ સૌથી તપ છે. પર્યુષણના દિવસો એમની ચાલુ, બાકીના દિવસોમાં પણ ઘરે ગયા અને એમ થયું ઘણી ટીવી જોવાની ઈચ્છા હતી, પણ પહેલી 10 મિનિટ મારે હમણાં જોવું નથી. તો આને પણ જ્ઞાની તપ કહે છે. મારે ઘરે જઈને પાણી પીવું છે ફ્રીજનું, પણ હું માટલાનું પહેલા ટ્રાય કરું, પછી મને નહીં ફાવે તો 10 મિનિટ પછી પીશ. એ 10 મિનિટ માટે પણ આપણે અટક્યા તો એને પણ શું કહેવાય? ઈચ્છાનો વિરોધ સૌથી તપ. લાવ આજે ઘરમાં થોડો ટાઈમ એસી બંધ રાખવું, થોડું મારાથી સહન થાય એટલું તો કરું, પછી મારાથી સહન નહીં થાય ત્યારે હું ચાલુ કરીશ, પણ થાય એટલું કરું. આ પણ સૌથી મોટું તપ. આપણે તો એમ જ સમજીએ નવકારથી 24 ત્રિવાર એ તપ છે. તમારી ગાડી સ્ટાર્ટ થઈ આમ જ્યાં સુધી ઓફિસે પહોંચ્યું નહીં ત્યાં સુધી મારે કોઈ વસ્તુ વાપરવાની, આ પણ તપ. અમે ક્યાં આપણે વાપરવાના? કદાચ અટકી જાય ને વાપરવું પડે તો આપણે ત્યાગ કરીએ છીએ નહીં. હું જ્યાં સુધી ત્યાં પહોંચ્યું નહીં ત્યાં સુધી મારો તપ. એકાસનું કરવા માટે બેઠા, બાકી બધી આઈટમ આવી ગઈ છે, પૂરી આવવાની બાકી છે, ના આવે ત્યાં સુધી મારે વાપરવાનું, તો એનો પણ તો નવો તપ. અને જેવી પૂરી આવે એટલે આપણે ખાવાનું શરૂ. હજી આપણે બોલ્યા પૂરી ના આવે ત્યાં સુધી મારે તપ. આપણો નંબર તો લાઈનમાં ચોથો જ છે, અને પહેલા નંબર પર કોઈ પૂરી આવી પણ ગયા. જો
પણ નક્કી કર્યું એટલે તપની અંદર આવી ગયા અને એ પૂરી આવે જ્યાં સુધી આપણો નિયમ પૂરો થતો નથી ત્યાં સુધી અસંખ્ય કર્મ નીકળશે. જ્ઞાની ભગવાને આપણને આવા બધા તપની ચોઈસ કરવાનું કીધું, વિચારવાનું. આ જગતમાં આપણી 3 પ્રકારની ઈચ્છા છે. પહેલા નંબરની ઈચ્છા સફળ ઈચ્છા, મારી ઈચ્છા ફળવી જોઈએ. શું હું કોઈના ઘરમાં જાઉં એટલે મને આવકાર આપો, આવી ઈચ્છા લઈને ગયા એટલે આપણને આવકાર આપ્યો એટલે આપણી ઈચ્છા સફળ થઈ. પણ એને આપણને આવકાર આપ્યો નહીં એટલે આપણે બીજી ઈચ્છામાં પ્રવેશ કર્યો, મારી નિષ્ફળ ઈચ્છા, મારી ઈચ્છા આજે ફળી ગઈ. જે મૂળ સાથે એમના ઘરે આવ્યા હતા વાર્તાલાપ કરવા માટે, પણ એમનો આવકાર બરાબર નતો એટલે આપણે ઢીલા ધપ થઈ ગયા. હવે વાતો આપણી ચેન્જ થઈ, થોડા ટાઈમમાં ઉભા થઈને પાછા ઘરે ચાલ્યા જશે. સફળ ઈચ્છા અને નિષ્ફળ ઈચ્છા. એના કરતા ત્રીજા નંબરની ઈચ્છા છે એમાં આપણે જવાનું છે, જેનું નામ છે નિર્મળ ઈચ્છા. કઈ ઈચ્છા? નિર્મળ ઈચ્છા. જે ઈચ્છા ભગવાન તરફ આપણને લઈ જાય. બસ મારે તો ભગવાન બનવાની ઈચ્છા છે અને ભગવાન બનવા માટે મારે જે કરવું પડે એ બધું જ કરવું સારું. આવી ઈચ્છા એ જ આપણી નિર્મળ ઈચ્છા કહેવાય. આપણે તો જાપ કરવાના નહીં તો વારંવાર સંદેશ નિર્મલ લઈ સંદેશ નિર્મલ લઈ રહ્યા, સાગરવર ગંભીરા, સાગરવર ગંભીરા, ત્યારે જ આપણું કલ્યાણ થાય. લોગસૂત્ર યાદ આવ્યું એટલે તમારો પ્રશ્ન યાદ આવ્યો. લોગસૂત્રની પહેલી ગાથામાં પરમાત્માના કેટલા અતિશય આવે? 4. કયા 4? નહીં, અતિશય. લોગસ ઉદ્યોગ કરે, મારા પરમાત્મા લોકને વિશે પ્રકાશ કરનારા છે. જેવું પરમાત્માને કેવળ જ્ઞાન થયું એટલે પરમાત્માએ જ્ઞાનનો ઉદ્યોગ કર્યો. આ ભગવાનનું જ્ઞાન અતિશય. અનંતનું જ્ઞાન પ્રગટ થયું. ધમ્મ તીર્થયરે જીને હવે પરમાત્માએ ધર્મરૂપી તીર્થના દેશના શરૂઆત કરી. અત્યાર સુધી ભગવાન બોલતા જ ન હતા, દેશના આપતા જ ન હતા. પણ કદાચ પરમાત્માને કોઈ કઈ પૂછ્યું તો પરમાત્મા આન્સર આપતા હશે, પણ ભગવાન જે બોલતા હતા બીજા બધાને સમજાય પણ કરવું ન પણ સમજાય. પણ હવે તો ભગવાન જે પણ બોલશે એ બધું સૌ પોતપોતાની ભાષામાં સમજશે. ક્યારે? ધર્મરૂપી તીર્થની સ્થાપના કરે ત્યારે. ભગવાનનો કયો અતિશય? આ વચનાતિશય. અર્યંતે કીર્તયસમ, એવા પરમાત્મા અર્યંત બન્યા હું એમની સ્તવના કરીશ. અને અર્યંત જ્યારે અર્યંત પરમાત્મા અર્યંત બને એટલે 3 લોક માટે શું થાય? પૂજ્ય બની જાય. આપણે જ પૂજા કરીએ એમ નહીં, દેવો જ પૂજા કરે એમ નહીં, નરકના જીવો પણ ભાવથી એમને યાદ કરે, તિરંજ ગતિના જીવો પણ એમને યાદ કરે. અને તિરંજ ગતિના જીવો તો ભગવાનના સમવસ્ત્રના બીજા ગઢમાં આવીને બેસે. છેલ્લો 4થા નંબરનો અતિશય અપાયા પગમાતિશય. 24 હમ્પી કેવલી, એવા 24 પરમાત્માએ જેવું કેવલી જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે એટલે ભગવાનનો સૌથી મહત્વનો અતિશય ઉત્પન્ન થયો હશે. કયો? અપાયા પગમાતિશય. અપાય એટલે ઉપદ્રવ કહેવાય. જેનાથી આત્માના અને બીજા આત્માના બધાના ઉપદ્રવો નાશ પામી ગયા. ભગવાન વિચરે એટલે 125 યોજનમાં મારી મરકી વગેરે બધા ઉપદ્રવો શાંતિ. 25 યોજન આ બાજુ, 25 યોજન આ બાજુ, 25 યોજન આ બાજુ, 25 યોજન આ બાજુ, 12.5 યોજન ઉપર અને 12.5 યોજન નીચે. કેટલા થયા ટોટલ? 125 યોજન. બધાના શરીરમાં થયેલા બધા રોગો એ એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય બધા નાશ પામી જાય. આ ભગવાનનો કયો અતિશય છે? અપાયા પગમાતિશય. આવા પરમાત્માની પાસે આવી ઈચ્છાની માગણી કરવાની, આપણે વિચારવાનું. જીવન આપણું ઉપવન છે. આજે આપણું જીવન છે સૌથી પહેલા ઉપવન છે, એની પહેલા આપણું જીવન વન છે. અને જીવન વનની અંદર પુણ્ય નામનું જે કર્મ આપણને પોતાને મળ્યું છે
એને સમજીને આપણે આગળ ચાલવાનું હોય. આપણે ત્યાં કહેવાય મતિ તેવી ગતિ, જેવી આપણે મતિ એ પ્રમાણે ગતિ થશે. પુણ્ય કર્મ આવ્યા પછી પુણ્ય કર્મને ભોગવતા પણ આપણે આવડવું જોઈએ. જો પુણ્ય કર્મ બરાબર ભોગવાયું નહીં અને એ પુણ્ય કર્મ દ્વારા એવા શુભ કર્મનો બંધ કર્યો, ભક્ષના ભોજનો વાપર્યા, એવા સ્થાનમાં ગયા, આપણી મતિ છે દુર્બુદ્ધિમાં પલટાતા વાર નહીં લાગે. એટલે આપણે બીજા નંબરમાં કીધું જીવન આપણું ઉપવન છે. પેલા જીવન આપણું વન છે, હવે જીવન આપણું ઉપવન છે. કારણ કે જ્યાં સંસ્કારનું આકર્ષણ છે. જીવનના વનમાં તો આપણે ઘણી બધી વાર જઈને આવ્યા, જંગલ વનમાં. એટલે ઇન્દ્રપરાય શતકમાં શ્લોક આવે, નશા જોણી નશાયવણી નતમ ચાલમ નતમ પુલાવ ન જાયા ન હુઆ જીવાવાર અનંત સુ. આમાંથી ઘણી વાર કોઈ એમ કે તમે જાપાન જઈને આવે ને આપણે ના પડી નથી શીખ. આ વ્યવહારથી આપણો આંશિક છે. બાકી આપણો આત્મા જગતમાં એક પણ જગ્યા એવી બાકી રાખી નથી જ્યાં અનંતી વાર આપણે જન્મ ને મરણ ન કર્યા હોય. વનમાં બધે ભમીને આવ્યા, પણ હવે આ ઉપવનમાં જન્મ થયો, એવા ભરત ક્ષેત્રમાં જન્મ થયો. અસ્મિન જમ્બુ દીપે ભરત ક્ષેત્રે મધ્યખંડે ભારત દેશે અથવા તો અમેરિકા દેશે, એમાં મારો પોતાનો જન્મ થયો. અને મહાવીર સ્વામીના સામ્રાજ્ય, શાંતિના સ્વામીજીના મંડપે અને સંઘ ગૃહે મારી આરાધના કરી ચાલી. હવે મારે મારા જીવન મનને ઉપવન બનાવવાનું છે. ઉપવન બનાવવાની શરત શું? બધાના ગુણોનું આકર્ષણ. હું આ બેનાથી કેવું સરસ થવાનું. આ પરમાત્મા કેવા અન્વેષણા કરતા હતા. એ બેન આપણને મળ્યા ને કેવી આપણને સાતા પૂછી. આ બેનના ઘરે કોઈ પણ જાય એમને કેટલો આનંદ હોય. એ સંઘને કેટલું સરસ કામ કરતા હોય. વ્યવહારિક દ્રષ્ટિએ પણ બધું સારું બોલવાનું, એની પણ કોઈ ના નથી. સંસ્કારોનું આકર્ષણ, બસ એના સંસ્કાર મારા જીવનની અંદર આવે. ઇલાચી પુત્ર દોરડી પર નાચી રહ્યા છે. જેમના નટડી સાથે લગ્ન થયા ત્યારે એને વનનું આકર્ષણ હતું. હવે જ્યારે આ દોરી પર નાચે છે ત્યારે લક્ષ્ય એક જ છે, રાજા રીઝે અને મને ખુશ તેની સંપત્તિ આપી. પણ રાજાને ખબર પડી કે આ નટની જે પાઇપ છે, નટડી તો સ્વરૂપવાન છે. જો આકર્ષણ ક્યાં થઈ ગયું. આટલી સરસ મજાની રાણીઓ વચ્ચે સીધું આકર્ષણ ચેન્જ થયું. ગમે એટલા ખેલ કરીને બિચારો નીચે ઉતરી, રાજા રીઝતો જ નથી. લાવ હજી ફરી મારું નાટક કરવું, હજી પણ મારામાં કઈ ખામી હશે. પણ એને ક્યાં ખબર છે કે આકર્ષણ આખું ચેન્જ થઈ ગયું. હવે જયારે ફરીવાર નટ ઉપર નાચવા માટે ચડ્યા, બંને પગ દોરી પર, બંને હાથમાં લાકડી, અને દ્રષ્ટિ કરતા 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 દૂર સુધી એવી દ્રષ્ટિ ગઈ અને ગુણનું આકર્ષણ સીધું દેખાય. એક શ્રાવિકા સાધુ ભગતને વરાવી રહી છે. સાહેબ લ્યો 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 લ્યો, પણ તો લેતા. અને અહીંયા હું માગું તો પણ મને આપતા. કેવા છે મુનિ ભગવાન, ધન્ય છે એમને. એમને સામેની બધી વસ્તુ મળે છે પણ એમને લેવાની તૈયારી નથી. અને ખરેખર એમની પાસે કઈ છે પણ નહીં. હું કલાક, 2 કલાક, 3 કલાકથી નાચ્યું છું, પણ મને માંગુ છું કે આપવાની તૈયારી નથી. ગુણોનું આકર્ષણ થયું. અને આ બધી જ વસ્તુ છોડીને સાધુના પંથે ચાલી નીકળ્યા. દોરી પર નાચતા નાચતા સાધુપણાનો ભાવ આવ્યો. ક્યાં સુધી પહોંચી ગયા? કેવળીનાથને પ્રાપ્ત કરી. શું હતું આમાં? ગુણનું આકર્ષણ. ભલે કોઈ નાનું બાળક હોય એના પણ ગુણ જોવાના. હંમેશા એની જોવાનો પ્રયત્ન કરવો. ગુણને ઉંમર સાથે કોઈ લેવા દેવા નથી. અયમુત્તા મુનિ ભગવાન અયમુત્તા તરીકે જ્યારે છે, અને જેવા વરસાદના દિવસોમાં
માતૃ ટલ્લે માટે ગયા, કારણસર લેટ થઈ ગયું, કાગળની હોડી બનાવીને રમવા લાગી ગયા હતા. બાળપણ પોતાનું યાદ આવી ગયું, બાળકોની સાથે રમતા થઈ ગયા થોડો ટાઈમ, અને પછી ખબર પડી ઝડપથી પાછા નીકળ્યા. મનમાં દુઃખ છે, મારા ગુરુને મારે કેટલી ચિંતા હશે. જેવા ઉપાશ્રય પહોંચેલે ક્ષમા માંગે, પણ ગુરુએ એમને કીધું આવું નહીં કરવા. તમારી અમને શાસન સૌને કેટલી ચિંતા હતી. ચિંતા તો ઠીક છે, પણ તમે ભયંકર વિરાધના કરીને આવ્યા. પાણીના ટચ કરવાનું આવે તો વિરાધનાનો આમ શબ્દ પણ આપણને યાદ આવે. ખાલી કાચા પાણીને ટચ કર્યું એની હિંસા તમે કરી, અને પાણી હંમેશા માટે ભરાયેલું તો એવાની અંદર તમે ઉતર્યા, અને ત્યાં હંમેશા નિગોદની ઉત્પત્તિ થઈ ગઈ. જેવો તમારો પગ અંદર મુકાયો હશે, અનંતાજીઓની વિરાધના થઈ ગઈ હશે. ઇલિયાઓએ સૂત્ર બોલીને પાપનું પ્રાયશ્ચિત કર્યું. ધન્ય છે મારા ગુરુને, મારું કેટલું ધ્યાન રાખે છે. ઇલિયાનું સૂત્ર બોલવાનું શરૂ થયું. એમનું નામ ઇલિયાનું સૂત્ર ફરક તો એક જ છે, એ સૂત્ર છે. ઇલિયાનું સૂત્ર બોલતા 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 પોતાનું પાપના નિમિત્તના બે શબ્દ જેવા આવ્યા, પણગ દગ. પણગ એટલે સેવાળ નિગોદ, અને દગ એટલે કાચું પાણી. આજે સૌથી મોટી બે વિરાધના મારાથી થઈ, અને એની પર ચિંતવન ચાલે. મારા ગુરુ કે મારા જેવા કેટલા સાધુ ભગવાન તો કેટલું ધ્યાન રાખતા હશે. જેવો ગુણોનું આકર્ષણ ને પાપનો પ્રસાદ શરૂ થયો, અડધી કલાકમાં એ બે શબ્દ કેવળ લઈને આવી. ઇલિયાનું સૂત્ર બોલતા બોલતા કેવળ થઈ ગયું એમને. આ સૂત્ર આપણને મળ્યું છે, આપણે કેટલા ભાવથી બોલીએ. મીઠાઈ લાવ્યા પછી અમુક ટાઈમ પૂરો થાય ને એટલે મીઠાઈમાં પણ ફૂક થઈ જાય. તમારું તો સારું છે, ફ્રીજમાં બધું પડ્યું હોય એટલે બગડે જ નહીં, એવું માઇન્ડ થી માને છે આપણે. બહાર ક્યાંક રહી ગયું હોય, કોઈ પણ મીઠાઈની અંદર આમ આપણને ફૂક દેખાણી, એટલે આમ રુચિને પણ કોઈને આપવાનો પ્રયત્ન કર્યો એટલે અનંતાજીઓની વિરાધનાનો દોષ થાય. ફૂગની અંદર કેટલા જીવો આવી ગયા, અનંતા જીવો. આમ પાછા આપણે એમ બોલીએ, એમ તો વાણી કાંદા બટેટા ક્યારે ખાઈએ, શું અમારા જન્મની અંદર અમને ક્યારે ખવાય નહીં, અમને કીધેલું છે, સારી વાત છે, પણ એના કરતા પણ મોટી વિરાધના એ બે જીવોની, એ વિરાધના હજી આપણને દેખાતી. ભલે તમારું જીવન એમ એવું છે તો બોલું, જ્યારે પણ બાળકને બ્રેડ વાપરવાની આવે ત્યારે કોઈ મનમાં દુઃખ ખરું. ગઈકાલની પડેલી રોટલી આજે વાપરવાની આવેલી અસંખ્ય બેન્દ્રિયજીવોની ઉત્પત્તિ થઈ ગઈ. બ્રેડમાં પણ અસંખ્ય બેન્દ્રિયજીવોની ઉત્પત્તિ થઈ ગઈ. અનંત કાય કરતા પણ સૌથી મોટી વિરાધના છે, કારણ કે ત્રસ જીવો છે, ઓલા સ્થાવર જીવો હતા. જેમ જેમ કેટેગરી વધે એમ દોષ પણ આપણે વધારે લાગે. કારણસર આવા પાપો કરવા પડતા હોય તો કમસે કમ દુઃખ તો વ્યક્ત કરીએ આપણે. એમાં આપણે કોને અટકાવ્યા છે? મનોમન પશ્ચાતાપ પણ થવો જોઈએ કે આમાંથી આપણે ક્યારે છૂટશું એમ. એટલે જીવનને ઉપવન બનાવવાનું, ત્યાં સંસ્કારોનું આકર્ષણ કરવાનું હોય, અને પછી આપણું જીવન કેવું બને તો જીવન તપોવન. પેલા જીવન આપણું વન હતું, એમાંથી જીવન આપણું ઉપવન બનાવવાનું, અને ત્રીજા નંબરમાં જીવન આપણું તપોવન. તપોવન એટલે હવે ગમે એટલા આકર્ષણો હોય તો પણ ખરાબ માર્ગે આપણે જઈએ. જો અત્યારે 6 દિવસથી તમે કોઈને કોઈ નાના મોટા તપની અંદર હશો, એમ ઉપવાસ વાળાને અહીંયા આપણે જમીએ ત્યારે જમવાનું આકર્ષણ છે. એકાસનું બેસનું પણ જેને કર્યું છે, ઘરે જઈને ફ્રીજ ખોલશે એટલે જોવાનું પણ આકર્ષણ છે. બધી આઈટમ ઘરમાં પડી તો છે જ ને.
ઘરમાં ક્યાં બીજું કોઈ છે? એકલા જ છે. અને ખાઈ લીધું તો ખબર કોને પડવાની? આ ત્યાં પણ છે, છતાં કોઈ ખાધું કે નહીં. આને જ તપોવન કહેવાય. મારું અત્યારે ઉપવાન તપની અંદર ચાલી રહ્યું છે. જેટલું પણ થાય એટલું મારાથી કરવાનું, પર ત્યાગ કરવું એમ. એટલે ધર્મ આપણને એમ કહે છે, પેલા પાપોનો પરિહાર, પછી ધર્મમાં પ્રવેશ કરવો. પાપોનો પરિહાર એટલે પેલા પાપોનો ત્યાગ કરવાનો, તો ધર્મમાં પ્રવેશનું આપણું દ્વાર ખુલે. આપણે જિનાલયમાં જેવો પ્રવેશ કરી, પેલા આપણે શું બોલવાનું કીધું? નિશ્ચિત. શા માટે બોલવાનું કીધું? પાપોનો ત્યાગ. પાપનો ત્યાગ નહીં હોય ત્યાં સુધી આ જિનાલયમાં તમે પ્રવેશ નહીં કરી શકો. એ લક્ષ્ય સાથે આપણે બોલવાનું. હવે સંસારી કોઈ પણ વિચારો મારે કોઈ કરવાના નથી. એટલે આપણે કીધું સુખી જીવનની સપ્તપદી, પણ એની પહેલા આપણે વિચારવા કે આપણો આત્મા અનાદિકાળથી આ 7 ગતિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આર્ય દેશ મળ્યો, જૈન શાસન મળ્યું, આવો પરમાત્મા અને ગુરુ ભગવાન દ્વારા કોઈ સંસ્કારો આપણને મળ્યા, અને ઉત્તમ એવો કુળ આપણને પોતાને મળ્યું. હવે વિચારવાનું, અનાદિકાળના કુસંસ્કારોનું કલેક્શન જે મેં કરેલું છે, હવે એનું મારે કરેક્શન કરવાનું છે. આ ભવની જે કુસંસ્કારોનું કલેક્શન અત્યાર સુધીમાં કરીને આપણે આવ્યા છીએ, આ ભવમાં હું એનું કરેક્શન કરીશ. પણ કરેક્શન કરતા કરતા હું કરપ્શન ક્યારે પણ કરીશ નહીં. જો હું કરપ્શન કરીશ તો મારા ભવનું જે કન્સેશન મને પરમાત્માએ આપ્યું છે એ મારું ચાલુ જશે. કેટલું કન્સેશન આપણે લઈને આવ્યા છીએ. દેવો પણ આપણે જોયા કરે છે કે અસંખ્ય વર્ષમાં અમે જે કરી શકતા નથી, એ 50, 60, 70 વર્ષમાં લોકો કરીને ચાલ્યા છે. આપણને મળેલું કન્સેશન કહેવાય. જો હું બરાબર નહીં કરું તો મારું બધું બાંધેલું પુણ્ય બધું કેન્સલ થઈ જશે. આમના ભોગવાઈ જશે. આ મનુષ્ય ભવની અંદર કંચન, કામિની, કાયા, કીર્તિ અને કુટુંબ, એના માટે આપણું બધું વેડફાઈ જાય. કંચન, કામિની, કુટુંબ, કાયા અને શું કહેવાય? કુટુંબ. એની પાછળ આપણો બધો સમય વેડફાઈ જાય. હવે એમાંથી હું ક્યાંક બહાર આવું? અત્યાર સુધીમાં જે પણ કરીને આવ્યા છે એમાંથી બહાર નીકળવાનો પુરુષાર્થ તો કરવો જ પડે. એટલે વારંવાર આ શબ્દ એટલા માટે બોલું છું કે વિચારવાનું, ગતિ બદલાય છે પણ મતિ બદલાતી નથી. મને આવી ઉત્તમ મનુષ્ય ગતિ મળી, શેના માટે મળી છે? મારી મતિને ચેન્જ કરવા. સંસાર બદલાય છે, મારા સંસ્કાર બદલાતા નથી. સંસાર આપણો કેટલો ચેન્જ થઈ ગયો, પણ આ ભવને શા માટે મળ્યો છે? મારા સંસ્કારને ચેન્જ કરવા માટે. પરિવર્તન થાય છે પણ પુનરાવર્તન થતું નથી. કેટલું બધું પરિવર્તન આપણે કરીને આવ્યા, અરે શું પુનરાવર્તન થાય છે પણ પરિવર્તન થતું નથી. પુનરાવર્તન એટલે શું? વારંવાર એ જ 4 ગતિમાં જવાનું અને એ જ પરિભ્રમણ સંસારનું કરવાનું. હવે મારે એવું પુનરાવર્તન કરવું નથી, એવું પરિવર્તન જીવનમાં લાવવું છે. ભાવ બદલાય છે પણ ભાવ બદલાતા. કેટલા ભાવ ચેન્જ કરીને આવ્યા. આ ભાવમાં મારે મારા પોતાનો ભાવને ચેન્જ કરવાનો છે. હમણાં જ આપણે બધા આરતી મંગળ દેવ ઉતારીને આવ્યા, બરાબર છે? મંગળ દીવો શા માટે ઉતારવાનો? વિશ્વના કલ્યાણ માટે. આ લક્ષ્ય સાથે મંગળ દીવો ઉપર આખા વિશ્વનું કલ્યાણ થાય એટલે મારે મંગળ દીવો ઉતારવાનો છે. અને આરતી સ્વ કલ્યાણ માટે, આરતી પોતાના કલ્યાણ માટે, મંગળ દીવો જગતના બધા જીવોના કલ્યાણ માટે. આરતી એની સામે શબ્દ છે અરતી. અરતી એટલે ચિંતા. જે આરતી ઉતારે, જે આરતી ઉતરતી હોય ત્યારે ઉભા રહી એના દર્શન કરે, એની અરત, એની ચિંતા ધીમે ધીમે ધીમે. પ્રસંગો બાદ ઘણીવાર કોઈ દેરાસરમાં આપણે ગયા હોય અને ત્યાં આરતી ઉતરવાની શરૂઆત થતી હોય,
તો બને ત્યાં સુધી આરતીને ઠેલીને ક્યારે જવું નહીં. 10 મિનિટ વધારે આપણે ત્યાં ઉભા રહી જવું. આરતી ઉતરે છે, ચાલો આપણે પરમાત્માની આરતી અને મંગળ દીવો ઉતારીને જોઈને જઈએ. આરતી અને મંગળ દીવો જયારે ઉતારવાનો હોય તો સૌથી પહેલા કોને પ્રગટાવવાનું આવે? મંગળ. આપણા ઘરે પણ મંગળ દીવો સવાર અને સાંજ થાય, પણ ચોખ્ખા ઘીનો દીવો. ચોખ્ખા ઘીનો દીવો થાય ત્યાં દેવનું આકર્ષણ થાય. ચોખ્ખા ઘીના દીવા સાઈડમાં ગયા એટલે દેવી તત્વ ક્યારે પણ ત્યાં આવે. એ સમજી લેવાનું. દિવાળીના દિવસોમાં ક્યારેક આપણે ઘરની બહાર તેલના દીવા કરતા હશું, એવો વપરાશ પરમાત્માની પાસે ક્યારે પણ ચાલે. એના માટે કોઈ બાનાબાજી ન હોય. આપણી ઘરેથી બનાવીને ચોખ્ખું ઘી લઈને જશો, શું થઈ ગયું? આપણે જ્યાંથી શુદ્ધ મળે ત્યાંથી લાવવાનો પ્રયત્ન કરશું. ઘણી બધી મોટી વિરાધના આપણે ક્યાંય દેખાતી નથી, અને ઘણી નાની વિરાધના પકડીને ધર્મથી દૂર થવાનો પ્રયત્ન. ચોખ્ખા ઘીના દીવાય દેવી તત્વનું આકર્ષણ છે. હું એક ગામની અંદર હતો. મારી ઉંમર નાની હતી વખતે, અને સાધ્વીજી ભગવાનના અમે દેરાસરમાં ગયા, પછી ઉપાશ્રમમાં જેવા ગયા એટલે આમ સંઘ આખો ભેગો થઈ ગયો. અમે જોવા માટે ગયા તો એ પ્રાચીન દેરાસરમાં મૂળનાયક એવા શાંતિનાથ પરમાત્માની ભયંકર આસાધના કોઈ કરી હશે. સામાન્ય આસાધનાથી દેવી તત્વ બહુ વાંધો ના આવે, પણ ભયંકર આસાધના થાય. આપણે ન કીધું કે ઉપસર્ગ આવવાનું કારણ એક આ પણ છે, પરમાત્માની વધારે પ્રતિ આસા. દેવી તત્વએ સાધ્વીજી ભગવાનના ઉપાશ્રમમાં શરીરમાં પ્રવેશ કર્યો. અમે બધા ડરી ગયા. અમે તો નાના હતા. એવા સાહેબ આમ ધ્રુજે. તમારા જેવા સંઘના અગ્રણી ભેગા થઈ ગયા. શશિકાંતભાઈ, દિલીપભાઈ, તમારા બધા મયંકભાઈ, વડીલો જેવા બધા. અને બધાને ખબર હતી કે આવું થાય ત્યારે આપણે શું કરવાનું હોય એમ. અને સીધો ચોખ્ખા ઘીનો દીવો એમની બાજુમાં લાવીને, જેવો ચોખ્ખા ઘીનો દીવો આમ લાવીને મૂક્યો એટલે દેવી તત્વએ કીધું, લાવો દીવો મારા હાથમાં. એમ સાંજે ભગવંતના આત્માનું શરીરમાંથી બોલે, પણ ઘરના વડીલો સમજે એમના હાથમાં ન અપાય. એ ગુસ્સામાં આવીને શરીર નુકસાન ન કરી શકે. દીવો પેટાવીને વિનંતી કરી, બસ હવે જે પણ અમારે થયું તમે આપને કહો, આપને આવવાનું કારણ શું બન્યું એમ. જેવી 5-7 મિનિટ દીવાની પ્રભાવે ધીમે ધીમે શાંત થયા, અને જે ભયંકર ભૂલ થઈ હતી એ પરિવાર ન થાય. દેરાસરનું શુદ્ધિકરણ કરાવો, ફરીવાર આવી આસાધના ન થાય એની ખાતરી સાથે સંઘે માફી માંગી અને દેવી ત્યાંથી પછી વિદાય. મંગળ દીવો સૌથી પહેલો પેટાવાનો અને આરતી પછી પ્રગટે. મંગળ દીવો કરીએ ત્યારે કપૂર પ્રગટાવવાનો, પણ આરતીમાં નથી આવતું એમ. આ બધું દેવી તત્વ સાથે જોઈન્ટ છે. મંગળ દીવામાં એક જ જ્યોત હોય, આરતીમાં 5. મંગળ દીવાની એક જ્યોત કેવળીનાને બતાવે, આરતીના 5 દીવા એ 5 જ્ઞાનને બતાવે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોવૃત્તિ જ્ઞાન, કેવળ જ્ઞાનની જ્યોત છે આ. અને જેવી આરતી પૂરી થાય એટલે કોઈ કદાચ આરતીને માર લેવાનો પ્રયત્ન કરશે ને તરત કોઈ અટકાવશે નહીં. ઉભા રહ્યો 2 મિનિટ, પેલા મંગળ દીવો અંદર આવે પછી આરતી બહાર. કારણ કે આરતી અને મંગળ દીવો સંલગ્ન છે, એ બે જોઈન્ટ છે. આમનામ આ થાળીમાંથી આરતી લઈ ન શકાય. જેવો મંગળ દીવો અંદર પ્રવેશ કરે એટલે જોઈન્ટ થઈ ગયેલો આરતી પછી બહાર આવે. કેવી બધી ક્રિયાઓની પાછળના ભાવ આપણે સમજાવ્યા છે. આ કોઈ જડ ક્રિયા નથી. આપણે મનથી આવું બધું માની લીધું છે. આરતીના 5 દીવા આપણે 5 ભાવને પણ સૂચવે છે. મારો ઔપચારિક ભાવ, સાયોપસ્મિક ભાવ, ઔદયિક ભાવ, પરિણામિક ભાવ અને પછી ક્ષાયિક ભાવ સુધી મારે છે. ઔદયિક ભાવ એટલે કર્મના ઉદયથી જે ભાવ ઉત્પન્ન થાય ઔદયિક ભાવ. આપણા અલગ અલગ પ્રકારના પરિણામ જોવા મળે પરિણામિક ભાવ. અને પહેલું સમ્યક તો જ્યારે મળે ત્યારે આપણને આવે ઉપસમિક ભાવ. બીજું સમ્યક તો આપણી પાસે આવે ત્યારે ક્ષાયોપસ્મિક ભાવ.
અને છેલ્લે મારે કેવળીના પામવાનું નજીકમાં આવશે ત્યારે મારે કયા ભાવમાં જવાનું? ક્ષાયિક ભાવ. એ 5 ભાવને સૂચવનારા છે. આરતીના 5 દીવા 5 ભાવને સૂચવે, પણ એની સાથે સાથે 5 આપણને સ્મરણ કરાવે. પહેલા નંબરમાં આરતી, પહેલી આરતી એમ કહે છે ક્રોધ ઉપર તમે સંયમ રાખજો, ક્રોધાદિ ઉપર તમે સંયમ રાખજો. પહેલી આરતી આપણને એમ કહે છે તમને આરતી ક્યારે પણ નહીં આવે. બીજી આરતી એમ કહે છે કે માતા પિતાના વડીલોની સેવા કરો. दूसरी आरती दीन दयाळा, साचा दीन दयाळा तो माता પિતા છે, વડીલો, પછી પરમાત્મા આવે. तीसरी आरती ઉપકારીના ઉપકારનું સ્મરણ કરજો. કોઈ નાનકડો પણ કરેલા ઉપકારને ક્યારે પણ ભૂલતા નહીં. એક રોટલી પણ આપણને પીરસવામાં લાવીને આપી પણ આપણા ઉપકારી છે. પરમાત્માની પૂજા માટે આપણે અનુકૂળતા કરી આપી એ પણ ઉપકારી છે. અને પરમાત્મા માટે આટલો મોટો સંઘ જેને આપણે બનાવ્યો એના ફાઉન્ડર જેટલા છે એ પણ આપણા ઉપકારી છે. અને આ સંઘ ચલાવવા માટે જે પણ સંઘના સભ્યો ભેગા પણ મળ્યા છે એ પણ બધા ઉપકારી છે. ઉપકારીના ઉપકારને ક્યારે પણ ભૂલવાનો નહીં. ચોથા નંબરની આરતીમાં હું અને મારાનું સમર્પણ કરવાનું. ચોથી આરતી ચૌગતી સૂર્ય પણ ક્યારે? હું અને મારું બેયનું સમર્પણ કરું છું. હું પણ કાંઈ નથી ને મારું પણ આ જગતમાં કાંઈ નથી. પંચમી આરતી પુણ્ય ઉપાય, એમ જ કે પરમાત્માના શરણમાં ચાલ્યા જવાનું. પાંચમી આરતી શરણાગતિ સ્વીકારે. પહેલી આરતીમાં ક્રોધાદિ ઉપર સંયમ, બીજી આરતીમાં માતા પિતા વડીલોની સેવા, ત્રીજી આરતીમાં ઉપકારીના ઉપકરણનું સ્મરણ કરવાનું, ચોથી આરતીમાં હું અને મારાનું સમર્પણ કરી દેવાનું, અને પાંચમી આરતીમાં શરણાગતિ સ્વીકાર. બીજી રીતે પણ પહેલી આરતી સાધુપણાની આરાધના, પહેલી આરતી પૂજા કીજે. જેને ઉત્કૃષ્ટ ભાવે પૂજા કરી હોય એને સાધુપણું મળે, આમનામ આવતું જ નથી. દૂસરી આરતી દીન દયાળા, ભગવાન પણ દીન દયાળુ ક્યારે બન્યા? કે એમનામાં સતત જ્ઞાનની આરાધના હતી ત્યારે. એટલે બીજી આરતી આપણા માટે ઉપાધ્યાય પદની આરાધના, જે આખો દિવસ જ્ઞાનનું સેવન સિવાય બીજી કોઈ વાત આવે. તીસરી આરતી ત્રિભુવન દેવા. અત્યારે મારા માટે 3 ભુવનના દેવ કોણ કહેવાય? તો ગુરુ, અને ગુરુમાં મોટા કોણ છે? આચાર્ય ભગવાન. નમો આયર્યાણમ. ત્રીજી આરતી એ આચાર્ય પદની આરાધના છે. ચોથી આરતી ચૌગતિ ચૂરે, અને 4 ગતિનો ક્ષય થાય એટલે મને સિદ્ધ પદ મળે. ચોથી આરતી સિદ્ધ પદની આરાધના, અને પંચમી આરતી પુણ્ય ઉપાય. મારું વિશિષ્ટ પુણ્ય હોય ત્યારે જ આવા હરિન પરમાત્માના દર્શન થાય અને હરિન પરમાત્મા મને મળે. એટલે પાંચમી આરતી અરિહંત પદની આરાધના. આમાં ભાવ સાથે આરતી મંગળ જેવું ઉતારવાનું આવે. પણ આવા પરિશ્રમ પર્વની આરાધના કરવાની આવે. પહેલા આપણે સવારે પૂછેલું લગ્ન કરી ત્યારે કેટલા ફેરા ફર્યા હતા? પેલા તો 7 હતા, હવે 4 થયા, હમણાં જ કેટલા, અને હવે તો કઈ ફેરા જ રહ્યા નથી. પણ સપ્તપદીના સુખી જીવનની આપણને સપ્તપદી આ પરિશ્રમનો 7મો દિવસ આપણને આવતીકાલે આપીને જ સુખી જીવનની સપ્તપદી. તમારે જીવનમાં સુખી થવું હોય, પહેલા નંબરમાં શું કરવાનું? ખામી નહીં, ખૂબી જો. કોઈના માઇનસ પોઈન્ટ ક્યારે પણ જોવાના નહીં, એની ખૂબી જોવાનો પ્રયત્ન કરો. શું? કાગડો અને ભિખારીમાં શ્રેષ્ઠ કોણ? તો કાગડો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ગુણ હોય જ. આપણે ગુણિયલ બનવાનું છે, ગુણીજન બનવાનું છે. પહેલા નંબરમાં ખામી નહીં, ખૂબી જુઓ. બીજા નંબરમાં આસક્તિ નહીં, આત્મીયતા કેળવો. કોઈની સાથે આસક્તિથી મળવા નહીં જવાનું, આત્મીયતાથી મળવા જવાનું.
અને આત્મીયતા હશે તો સ્વ અને પરનું કલ્યાણ કરવાની ક્યાંય ને ક્યાંય ઈચ્છા થશે. એટલે બીજા નંબરમાં આસક્તિ નહીં, આત્મીયતાને કેળવો. ત્રીજા નંબરમાં શંકાની સ્નેહ ભાવ રાખો. ડગલે ને પગલે આપણે શંકાની સ્નેહ ભાવ રાખો. અત્યાર સુધીમાં શંકા ઘણી બધી કરી. આ બધા જ કુસંગત કુસંસ્કારો મોટા ભાગના તીરની ગતિના છે. કારણ કે અનાદિ અનંતકાળ પહેલા આપણે પરિભ્રમણ સૌથી વધારે આપણું ત્યાં જ હતું. એટલે ત્રીજા નંબરમાં શંકાની સ્નેહ ભાવને રાખો. અને ચોથા નંબરમાં લાવજો ની જલ્દી પાછા આવજો. કોઈની પાસે અપેક્ષા નહીં રાખો ને તમે કંઈક મારા માટે લઈને આવજો એમ. બસ તમે જલ્દી પાછા આવો એ મારા માટે સૌથી મહત્વનું. રાજા કોઈ કારણસર બહાર ગામ પોતાના મહેલમાંથી જવા માટે નીકળે છે. પેલે પોતાને 4 રાણી છે ને મળવા માટે જાય. પેલી રાણીને મળ્યા અને પૂછ્યું, બહાર ગામ જાઉં છું, થોડા દિવસ લાગશે, તારા માટે શું લઈને આવું? એટલે સરસ ડિમાન્ડ મૂકી. જો મળે તો મારા માટે સરસ મજાના ઘરેણા લઈને આવજો. નામ લખાઈ ગયું. પછી બીજી રાણીને મળી, બોલ તારા માટે શું લાવવું એમ? તો સરસ મજાનું મારા માટે ઘર છોડે એવી કોઈ આઈટમ લઈને આવજો. એનું પણ નામ લખાઈ ગયું. ત્રીજી રાણીને મળવા ગયા. છે કોઈ ડિમાન્ડ હવે? હા, ત્રીજી રાણીએ કીધું, મારા માટે સારામાં સારું જમવાનું ટેસ્ટી લઈને આવજો. એ પણ લખાય. હવે ચોથી રાણીને મળવા ગયા, મારે કાંઈ જોતું નથી, તમે જલ્દી પાછા આવો. શું? મારે કાંઈ જોતું નથી, જલ્દી પાછા આવજો. રાજા ગયા, બધા માટે બધું લઈને આવ્યા. પણ જેવા આવ્યા પછી એને સમજાયું સૌથી ગુણિયલ રાણી હોય તો ચોથા નંબરની છે, એને પટરાણી તરીકેની સ્થાપના કરી. હવે હેડ તરીકે એ હશે તો મારું રાજ્ય મારો પરિવાર બરાબર ચાલશે. શું? લાવજો ની જલ્દી પાછા આવજો. પાંચમા નંબરમાં સૌથી મહત્વનું, વિવાદની સંવાદ કરો. વિવાદની સંવાદ કરવાનો. વિવાદ તો ઘણા બધા કર્યા. આડી અવળી ચર્ચામાં ખુશીને અર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન સિવાય કઈ કર્યું નથી. હવે સંવાદ એટલે સારી વાતો જ કરવાની. બસ આપણા આત્માના હિત માટે શું થાય આપણે કરવાનું. જેવું એકાસમું કરીને બહાર ગયા એટલે સીધું, આજે તમને કેમ લાગ્યું જમવાનું? કઈ આમ ચેન્જ કરવા લાગ્યું તમને? એમ કઈ શું? આવો વિવાદ આપણે શું કામ કરવાનો? સંવાદ કરવાનો. કોઈ વસ્તુ બરાબર ન દેખાય તો આપણે સૂચના પણ કરી શકીએ, એમાં કઈ નથી. શું? એને સંવાદ કહેવાય. જેને કર્યું છે એને આપણે અનુમોદના કરીએ અને એમાંથી સારું શું થઈ શકે એના માટે જે કરીએ બધું સંવાદ કહેવાય. છઠ્ઠા નંબરમાં મારું નહીં અમારું બોલવું. હંમેશા જયારે બોલવાનું આવે ઘરમાં, મારું નહીં અમારું છે. આ અમારું છે. શું? મારું જગતમાં કઈ છે જ નહીં. આપણે બધા અમારું, મારો સંઘ નહીં અમારો સંઘ છે. મારું ગામ નહીં અમારું ગામ છે. આ પૈસા મારા નહીં, ઘરમાં આપણા અમારા પૈસા છે, આપણા છે. મારાપણાનો ભાવ નહીં. સૌથી છેલ્લું અને 7મા નંબરનું, કોઈને ધનમાં નહીં ધર્મમાં સહાયક બનવું. શું? ધન આપ્યા પછી એનો ઉપયોગ કેવો એ આપણને ખ્યાલ નથી. એના માટે ઘણી બધી આડી અવળી ટિપ્પણી આપ્યા કરશું, આમ કરો, આ કરો, આ બિઝનેસ કરો, આમ કરો, આવી રીતે આગળ વધો. પણ ધર્મની અંદર સપોર્ટ આપણે કોને આપ્યા? તમે ધર્મની તમારી સંપત્તિ વધે એના માટે આપણે શું કર્યું? સાચું તો કરવાની ઈ છે આપણે. એટલે જ્યારે પણ પાપ કરવાનું આવે, ભલે કરવાનું છે જ નહીં, કરવું પડે તો પાપ ચૂપચાપ કરવા, કોઈને કહેવાનું પણ નહીં. પાપ કરવાની ઈચ્છા થાય તો બને એટલું એને દૂર હટસેલવાનો પ્રયત્ન કરવાનો. આજે કરવાની ઈચ્છા હતી, આપણે કાલ ઉપર મોકલવાનું. કાલ થાય તો આગળ વધારતા જવાનું. અને કદાચ જ્યારે કરવું પડે ત્યારે દુઃખ સાથે કરવાનું.
આવા પરમાત્માના જે ઉપસર્ગ અને પરિસર પરમાત્માએ સહન કરી, શેના માટે સહન કર્યા? જગતના જીવોનું કલ્યાણ કરવા માટે. આપણે જયારે બોલીએ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. આમાં મહાવીર ભગવાનનું ક્યાંય નામ આવ્યું? એ નામ પોતાનું નામ મુકાય, મારું નામ લખજો, બધાનું મંગલ અને કલ્યાણ કરવામાં હું છું પાછળ. આપણું નામ તો ક્યાં આવ્યું નહીં. ચેન્જ કરો જરા. હું મહત્વનું નથી, જૈન શાસન મહત્વનું છે. અને શાસન સર્વોપરી છે. તીર્થંકર પરમાત્મા પણ એના અનુશાસનનું પાલન કરવું પડે. મહાવિદ્ય ક્ષેત્રમાં 32 આપણે જેવી વિજય છે, 32. એમાં 1, 2, 3, 4, 5, 7 વિજયમાં કોઈ ભગવાન જ ક્યાં છે? 8મા નંબરની વિજયમાં સિમંદર સ્વામી છે. 9મા નંબરની વિજયમાં કોણ છે? યુગમંદર. પછી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 કોઈ ભગવાન નહીં. 24ની અંદર બાહુ અને 25માં સુબાહુ. દરેક અયન પરમાત્માની અનંત શક્તિ. 8મી વિજયમાં સિમંદર સ્વામી પરમાત્માની દેશના પૂરી થયેલા. આમે એમને 2 કલાક તો આરામ જ કરવાનો. 3 કલાક સવારે દેશના આવે એટલે સાંજે બપોરે 3 કલાક આવે. ત્યાંથી એમને શું કામ છે? આપણી જેમ ઘર છે કઈ છે જ નહીં. દેવો દેવ છંદો બનાવે એમાં જઈને આરામ કરવા. જો દેવ છંદો આવે ને એટલે આપણે યાદ કરીએ. પહેલો ને બીજો ગઢ, એની વચ્ચે ભગવાન માટે દેવ છંદો હોય. દેવ છંદે શું આવે? દેવ છંદો એટલે ભગવાનને આરામ કરવા માટે, આપણી ભાષામાં ભગવાનને બાકીના ટાઈમનો ઉપયોગ કરવા માટે, ભગવાન માટે જે બનાવવામાં આવે ને દેવ છંદો કહેવાય. એમાં ભગવાનને બેસવા માટે પલંગ ખુરશી બધું જ હોય. તો ભગવાન આમ દેવ છંદામાં પગ ઉપર પગ ચડાવીને બેસે કે નહીં? પછી આમ ભગવાન થોડો ટાઈમ આમ આડા પડે કે નહીં? લાવો થોડી વાર છે ને, થોડી વાર આરામ કરે. આપણી જેમ નહીં. હું જેટલું બોલું છું બધું જ ભગવાન કરે. ભગવાન પગ ઉપર પગ ચડાવીને પણ બેઠા હોય. ભગવાન સૂતા પણ હોય. ભગવાન પગ ઊંચા નીચા પણ કરતા હોય. સહજ રીતે બધી ક્રિયા ચાલે. પણ શરીરની આસક્તિ માટે બિલકુલ નહીં. આપણને એમ લાગે ભગવાન આપણી જેવા છે ને આપણી જેમ જ છે, એટલી બધી ક્રિયા ઓટોમેટિક ચાલે બધી. મેન આવા પરમાત્મા ની અનંત શક્તિ હે. કોઈ ટાઈમ એમને એમ ન થાય. લાવો ને હમણાં 3 વાગે પ્રવચન છે તો 2 કલાક ટાઈમ હાથમાં છે. 7મી વિચમાં જરા જી આપ. એમને જતા વારે કેટલી લાગે? દેવો નહીં, દેવ 5 મિનિટમાં ત્યાં પહોંચાડી દે એમને. અને પોતે સ્વયં જવું હોય તો તરત પહોંચી શકે એમ છે. છતાંય જોયું કોઈ દિવસ પરમાત્મા ગયા? ઉખર વર્દી સૂત્રની અંદર આવે કે આ જ્ઞાન પણ પરમાત્માને પણ મર્યાદા બતાવે. શ્રીમાદ રસ વંદે પોપોડીય મોજા રસ. શ્રુત જ્ઞાન દરેક આત્માની મર્યાદાને બતાવે. તમે તીર્થંકર બન્યા તો 8મા નંબરની વિજય નથી. તમારે એ વિજયનું ક્ષેત્ર છોડીને પણ તમારે ક્યાંય જવાનું નથી. તમારે એ ક્ષેત્રમાં ધર્મને આરાધના કરવાની, બીજાને ધર્મ પ્રમાણવાનો. અને પરમાત્માનો આત્મા તો આવા ભાવથી જ આવે. એ કોઈ વસ્તુ બતાવવા માટે ક્યાંય કોઈ દિવસ જતા જ નથી. પણ જ્યારે આપણને ખ્યાલ આવે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય. આવા પરમાત્મા અત્યારે 4 જાણે વિદ્ય ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. એવા મહાવિદ્ય ક્ષેત્ર કુલ પાછા 5, 1માં 4 એવા 20 યરમાં તીર્થંકર પરમાત્માને આપણે રોજ યાદ કરવું. શ્રીમંદર યુગમંદર બાહુ ચોથા સ્વામી સુબાહુ જંબુદીપ વિદેહ વિચરે કેવળ કમલા નાવરે ભવિકા વિહરમાનજીન બંધુ. જેને વંદન કરવાથી બધા જ પાપની નિગતના નીકળી જાય. વંદના 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 રે જેને રાજકુ સદા પૂરી વંદના. જે પરમાત્માને વંદના કરે એને પાપની નિકંદના થાય. પ્રભુ પારસનાથ સિદ્ધાવ્યા કાદંબરી અટવી આવ્યા. દરેક પૂજાની ઢાળની એક એક લાઈન પણ વિચારો ને એટલે કેટલી બધી શીખ અને સલાહ આપણને આપીને થાય.
વીર કુંવરની વાતણી કેને કહીએ. આખું ચરિત્ર એ પૂજાની ઢાળની અંદર પરમાત્માનું આપણે મૂકીને આપવામાં આવે. આવા પરમાત્માના ગુણોને જ્યારે પણ યાદ કરવાના આવે અને પરમાત્માના ગુણોના માધ્યમે જ્યારે પણ આપણે આરાધના કરતા હોઈએ ત્યારે દોષ આપણા પોતાના જોવાના, દ્રષ્ટિ પરમાત્માની તરફ રાખવાની, એમાંથી કેવી રીતે બહાર આવી શકીએ સતત એની ચિંતા આપણે પોતાને હોવી જોઈએ. આજે પર્યુષણ પર્વની આરાધના સ્પેશિયલ આપણને આપવામાં આવી. મહાવીર એક્સપ્રેસમાં આવી કોઈ આરાધના છે જ નહીં. અને આપણી સ્પેશિયલ આરાધનાની અંદર પણ દેવતાઓ નંદીશ્વર તીર્થજીને અઠ્ઠાઈ મહોત્સવ કરે. એટલા માટે જે જ્ઞાન છે એ આપણને મળ્યું છે, જ્ઞાન આપણને કહીને જાય છે. સિદ્ધે ગો પયો નમો જીણમય નંદીશ્વર સંગમે. પુષ્કરવદી સૂત્રની અંદર જે બીજી ગાથા બોલાય પેલા જ્ઞાન કેવું છે? જાય જરા મરણ શોક પણાસણ જાય એટલે તમારો જન્મ, મૃત્યુ અને વૃદ્ધાવસ્થાનો નાશ કરશે. કલ્યાણ પુષ્કળ વિશાળ સુવાસ, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખ આપવાની ભાવનાઓ જેની અંદર પડેલી છે. કો દેવ દાનવ નરિન્દ્ર ગણ છે. દેવ દાનવ એના ઇન્દ્ર એટલે નીચે, ઉપર વૈમાનિક દેવોના ઇન્દ્ર, અને નરિન્દ્ર એટલે નરેન્દ્ર, અને નરેન્દ્ર એટલે કોણ? મનુષ્યના ઇન્દ્ર એટલે ચક્રવર્તી મહારાજ. એના વડે આ શુદ્ધ જ્ઞાન પૂજાયેલું છે. કો દેવ દાનવ નરિન્દ્ર ગણ ચિયસ ધમ્મસ સારમુ કુલ ઉપલબ્ધ કરે પમાય. આવા ધર્મના સારને પામીને કોણ પ્રમાદ કરે? કોઈ પ્રમાદ ન કરે, પણ આપણે કરીએ છીએ. શું આ પર્યુષણ પર્વની આરાધના પૂરી થાય એટલે અપ્રમાદ ભાવે આખું જીવન શરૂ થવું જોઈએ. એટલે એના પછીની ગાથામાં કીધું સિદ્ધે ભો. જો આપણને કે પણ કેવી રીતે છે જ્ઞાનવંત લોકો પયવણમો આમાં શુદ્ધ જ્ઞાનને આદર ભાવપૂર્વક એને નમસ્કાર કરો. જીણમય નંદી સયા સંજમે, જે તમારા સંયમને, તમારા કસાયને શાંત કરવા માટે સતત તમારા માટે ઉપયોગી છે. દેવમ સિદ્ધેવો પયવણમો જીણમય નંદી સયા સંજમે. પછી શું આવે? દેવન નાગ સુવર્ણ કિન્નર ગણ સભ્યો વાવત છીએ. બધા દેવોથી સાચા ભાવે આ પૂજાયેલું છે. લોગો જપ્ત પૈથીઓ, આખા લોકનું કલ્યાણ કરવાની જેની અંદર ભાવના પડેલી છે. તે લુપ્ત મચ્ચાસુરમ, ત્રણેય લોકમાં કોઈ સાર રૂપ હોય તો માત્ર ને માત્ર શુદ્ધ જ્ઞાન છે. તે લોક મચ્ચાસુરમ એવું કોણ છે? ધમ્મુ વડ્ડવ શાસવ ધમ્મુ તરમ વડ્ડવ. એવો મારા શુદ્ધ જ્ઞાનનો ધર્મ ઉત્તરોત્તર વૃદ્ધિને પામો. એના નિમિત્તે આપણે કૌશક કર્યો. અને આ પર્યુષણ પર્વના આવા પ્રવચનો આપણને આવી શીખ આપીને જાય. કલ્પસૂત્રનું આવતીકાલે છેલ્લું પ્રવચન હશે. સમસ્યાના દિવસે તો 12 સૂત્રને સાથે રાખીને આપણે આખા કલ્પસૂત્રના સારને સમજવાનો પ્રયત્ન કરશું. પણ આવા પ્રવચનો સાંભળ્યા પછી જીવનમાં કાંઈ આપણે ચેન્જીસ લાવવાનું. એટલે વિચારવાનું કે અત્યાર સુધીમાં જેટલો ધર્મ કર્યો એમાં પરિવર્તન શું આવ્યું? એ સૌથી મોટો આપણો ધર્મ છે. અને હંમેશા આપણા જેટલા દોષોથી ધીમે ધીમે આપણા જીવનમાંથી ઊંચા થવા. મેઇન તો આપણે બેસીને આ કરવાનું. અને હજી દોષોને વધારે પડતા નાશ કરવા હોય તો આ 7 સંસ્કારોને મજબૂત કરવાના. મારી મહત્વ ઈચ્છા એમ જ છે, મારી મહત્વકાંક્ષા શું છે? મારે હવે જે અનાદિકાળથી કર્મનું જે કલેક્શન કરેલું છે એનું કરેક્શન કરી અને મારે એનું બધું જે એ બધા ભાવને મારે કેન્સલ કરી એનાથી મારે બહાર આવવું છે. 7 ભાવોની અંદર મારે જવું છે. અને સાચા ભાવ મને પરંપરાએ ચારિત્ર મોહને કરવાનો ક્ષય કરાવીને દીક્ષાના માર્ગે લઈ જઈ. અને ત્યારે આપણે વિચારવાનું આપણા ચરણો આપણા ઓગાણા સ્વરૂપને ક્યારે પામે. આપણી આ મુપત્તિ ક્યારે મૂકવાની ના આવે. આપણું કટાશનું એવા કષ્ટને આપીને આપણે ચારિત્રની પ્રાપ્તિ કરાવે.
ઓ ગો છે અણમોલો, એનું રોજ જતન કરજો. ચારિત્રના જે ગીતો જયારે ગવાતા હોય ત્યારે આપણે કેટલા ભાવિક બની જઈએ છીએ. એનું ચિંતન ભલે દીક્ષા ન લઈએ પણ લક્ષમાં રાખીને ક્યાંય ને ક્યાંય આપણે કરવાનું. એવા ભાવ સાથે ઈચ્છા એક જ રાખવાની, મહત્વકાંક્ષા અમારી સાધુ બનવું છે અને સિદ્ધ બનવું છે. ત્યારે મારા સંસારનો એન્ડ આવશે. બાકીના ત્રણને હું લક્ષમાં રાખીશ. ઉપાધ્યાય ભગવાન, આચાર્ય ભગવાન અને હરિહર પરમાત્મા. એના પ્રમાણે એમણે કીધેલા ધર્મની આરાધના કરતા કરતા હું સાધુ બની અને સિદ્ધ બનું, એ લક્ષ્ય સાથે આપણે આરાધના કરવાની હોય. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય, નિશ્ચય ઉપકરણ. પછી આપણે 5-7 મિનિટ બાકી છે. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછો. કયો છે એ પ્રશ્ન આવ્યા ને એની પછી આવ્યા હતા. હા, આપણે આમ સાંભળતા ને ત્યાં એ પ્રશ્ન આપણે આગળ સંભળાય તો જિજ્ઞાસા કેટલી કહેવાય. અમે જિજ્ઞાસા શું પ્રશ્ન એવો હતો એમ તરત નીતાબેને જેને પૂછ્યું એમ, અને નીતાબેને તરત એમને આન્સર પણ આપી દીધું. એમને જવાબ આઈ કહું છું એમ. હા, નીતાબેને કહું છું, લતાબેને આન્સર પણ આપી દીધો એમ. આપણે તેમ કહેવાય કે મહાવીર ક્ષેત્રની અંદર જેટલા આપણા સાધુ ભગવંતો છે, આપણે જેમ દેવો ખુશ થાય ને તો આપણે યાત્રા કરવા માટે પણ લઈ જાય. મહાવીર ક્ષેત્રમાં કેટલાય સાધુ ભગવંતો એવા હશે, એને દેવી તત્વ એ આચાર્ય ભગવંતને, ઉપાધ્યાય ભગવંતને પોતાની વિદ્યાર્થી અઢીથી 12 નંદીશ્વર તકની યાત્રા કરવા લઈ જાય. કેટલાય ગુરુ ભગવંતો એવા હશે જેની પાસે આકાશગામીની વિદ્યા હોય, ચારણ લબ્ધિ, એટલે આકાશમાં ઉડી શકે. અને આકાશમાં ઉડતા ઉડતા બાકીનો ટાઈમ જ્યારે એમની પાસે બચે ત્યારે આવા તીર્થની યાત્રા કરવા ક્યારેક ક્યારેક નીકળે. એ શત્રુંજય ગિરિરાજમાં પણ જાય અને શંખેશ્વર પણ જાય, પણ શાશ્વત જ્યાં હોય ત્યાં વધારે જાય. આ તો આજે આપણા મનુષ્યના ક્ષેત્રની અંદર છે, પણ અઢી બહાર આવી યાત્રા તમે ક્યારેય કરી નથી. લવણ સમુદ્ર, દ્રાક્ષિકણ, કાલોદરી સમુદ્ર, પુષ્કર નદી બધું ક્રોસ કરીને ત્યાં જાય. આવી પરમાત્માની યાત્રા કરી ફરી પાછા આવતા હોય. સમજો કોઈ કાલોદરી સમુદ્ર પરથી પસાર થઈ રહ્યા અને એવી પરમાત્માની ભક્તિને વિચારતા 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 જેવા અડધે પહોંચે ને એટલે એવા ભાવિત થઈ ગયા હોય ત્યાં આકાશગામીની આકાશમાં ઉડતા ઉડતા કેવલિનાની પ્રાપ્તિ કરી. અને જેવી કેવલિનાની પ્રાપ્તિ કરે અને હજી આમ આગળ જઈ રહ્યા છે. આ તો લવણ સમુદ્ર કે કાલોદરી સમુદ્ર કેટલો મોટો છે, 2-2, 4-4, 8 લાખ ગજ મોટો. એમાંથી જતા 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 કેવલિનાન પામ્યા પછી જેવું આયુષ્ય પૂરું થાય એટલે લવણ સમુદ્ર કે કાલોદરી સમુદ્ર પરથી સીધા મોક્ષમાં. કેવલિનાન થયા પછી દેવી તત્વ હંમેશા એમની સાથે ફરે. અને જેવું કેવલિનાન થયું, જેવા થોડા આગળ ગયા મોક્ષમાં ગયા એટલે આત્મા જેવાની અંદરથી નીકળ્યો એટલે શરીર જેવું આમ નીચે પડે ને, આમ લવણ સમુદ્ર કે કાલોદરી સમુદ્રમાં પડે એની પેલા દેવી તત્વ એને જીવી અને ભૂમિ ઉપર લઈ જઈ અને એના અગ્નિ સંસ્કાર કરે. આવું ભલે એક અવસરપીણિકામાં એક વાર બની, ભલે ઘણી વાર બની, તો પણ અત્યાર સુધીમાં કેટલી અવસરપીણી ગઈ, અનંતી અવસરપીણી ગઈ. એટલે આવી રીતે પણ અનંત આત્માઓ સિદ્ધ થયા હશે. એટલે આપણે જયારે લાઈન કરી ને એટલે બધી જગ્યાએ સિદ્ધ ભગવાન છે. ત્યાં આપણે આમ સિદ્ધ ભગવાન તરીકે ઉપર ગયા પછી કોઈ કહેવાતું ને જરા કશો ને થોડી જગ્યા આપો. આપણે પેલા અહીંયાથી સમજો કે શૈલેષભાઈ મોક્ષમાં પહોંચી ગયા હોય ને આપણે ખબર પડે તો આપણે પૂછીએ શૈલેષભાઈ આવી ગયા છે, જુઓ કે ક્યાં છે, તો હું એમની બાજુમાં જઈને બેસવું એમ. એવી ઈચ્છાઓ જ કઈ આપણી રહેતી નથી એમ. ત્યાં તો જે પ્રમાણે જવાનું એ જ પ્રમાણે ત્યાં જઈને વિશ્રામ લઈ લેવાનો, બસ. બીજું કોઈ નહીં. અનંત આત્માઓ ની અંદર એક આત્માની અંદર અનંત આત્માઓ દેખાય. એ કોને દેખાય? જેને કેવલિનાની પ્રાપ્તિ કરી હોય. એટલે આવી રીતે બધી જગ્યાએથી આત્મા ક્યારે કઈ મોક્ષમાં ગયા હોય એટલે આખી સિદ્ધશિલા 45 લાખ યોજન
અને એની ઉપર આખી લાઈન જે બનાવી છે બધા મોક્ષના જીવો બધી જગ્યાએ અનંત અનંત જીવો હશે. ખાલી વિચારવામાં આવે ત્યારે વિચારવાનું કે બધામાં સૌથી વધારે જીવો ક્યાં હશે? તો 5 મહાવિદ્ય ક્ષેત્ર ઉપરથી. કારણ કે મહાવિદ્ય ક્ષેત્ર પરથી એક પણ દિવસ એવો નથી મોક્ષમાં જવાનું બંધ થયું હોય. ત્યાંથી મોક્ષ ચાલુ જ હોય, ચાલી જ કન્ટિન્યુ. બાકીના બધા ક્ષેત્રમાંથી ક્યારેક ક્યારેક મોક્ષમાં જવાય, પણ ત્યાં તો સમય મિનિમમ એક સમયમાં એક આત્મા મોક્ષમાં જાય. અને આંતરું પડે તો મેક્સિમમ 6 મહિનાનું જ પડે, પણ એવું લગભગ ઓછું બને. મિનિમમ અને મધ્યમ તો હંમેશા માટે રહ્યા છે. આવી રીતે સીધા ભગવંતોને આપણે દ્રષ્ટિથી જોવા. બરાબર. બીજો કોઈ પ્રશ્ન છે? શું હતો? જો અહીંયા પણ આ ક્ષેત્રમાં પણ કૌશલ કરવો તો કરવાની કોઈ મનાઈ નથી. હું પોતે સિયાટલ ની અંદર પરિશ્રમ પર્વની આરાધના કરવા ગયેલો. છેલ્લા દિવસે અમે બધા 8 જણા કૌશલ કર્યા. તેની જગ્યા પણ હતી. જો આવી જગ્યા આપણે માતૃવિદ્ય પલટવાની હોય તો આપણે કૌશલ કરવામાં કોઈ વાંધો આવતો નથી. થોડી સગવડતા આપણે એવી કરવી પડે. એસી વગેરે ચાલુ થઈ બંધ થઈ જાય એવું સ્થાન આપણને મળે તો આ ભૂમિ ઉપર પણ આપણે કૌશલથી કોઈ અટકાવે નથી. અમે પણ અમેરિકા આવી આટલા વર્ષોમાંથી પહેલી વાર અમને કૌશલ કરવાનું સામર્થ્ય આ સિયાટલમાં મળ્યું. એ જગ્યા જેવી આ એ ઘરમાં એક જગ્યા એવી જ હતી, ત્યાં બધા પોસાતી, બહેનો આ બાજુ, ભાઈઓ બીજા હોલમાં, બધી બારી બારણા ખુલ્લા, એટલે કોઈ તકલીફ નહીં. બધું થાય ત્યારે ભલે પછી બંધ કરી દે. જગ્યા પણ બીજાની પાસે એટલી બધી હતી, ત્યાં માતૃ વગેરેની પણ વ્યવસ્થા થઈ શકે. અને એમાં મિનિમમ આપણે એકાસનું કરવાનું. ઉપવાસ થાય તો સારું જ છે, ન થાય તો પણ એકાસનું કરવા માટે જ્યાં જગ્યા છે ત્યાં આપણે જવાનું હોય. જૈના મંગલમ કરીને આપણી જગ્યા છોડીને ત્યાં પ્રવેશ કરવાનો. આપણા માટે પહેલેથી પાટલો થાળી વગેરે લાવીને મૂકી દીધેલા હોય. આપણે એમ કે પોસાથી વાપરજો એટલે આપણે વાપરવાની છૂટ. આપણે આપણું પચકાણ બેસીને પારવાનું હોય. પચકાણ પાસીને પેલા પચકાણ પારીને આવ્યા અને અહીંયા બેસીને તરત 100 ડગલાથી વધારે ન ગયા તો એરિયા સુધી બોલવાની પણ જરૂર નથી. અને બેસીને પચકાણ પારીને આપણે વાપરવાની શરૂઆત થાય. વાપરી લીધા પછી થાળી વાટકો બધું ચોખ્ખું કર્યા પછી પાછું એને ભળાવી દેવાનું હોય. આ પાછું તમને ભળાય. આપણું કાર્ય પૂરું થયું. પછી આપણે આપણા ક્રિયામાં લાગીને બાકી બધી ક્રિયા તો સહેલી થઈ શકે. એમાં કોઈ એવું છે નહીં. જ કરવાની એ જ વિધિ આવે, એમાં કોઈ નથી. એટલે ઔષધમાં સાક્ષાત ગુરુ હાજર જ હોવા જોઈએ એવો નિયમ. આ ગુરુની પાસે પણ ઔષધ થાય. એ ગુરુની સ્થાપના કર્યા પછી જ્યાં સુધી ઔષધ આપણે પારી ત્યાં સુધી સ્થાપના થાય. શું? એટલે એમાં કઈ વાંધો નથી. કારણસર જગ્યા ચેન્જ પણ કરવાની આવે. ચાલો તો ઉત્થાપન કરી લેવાનું. જ્યાં જઈએ પાછી એની સ્થાપના કરી. ધર્મમાં બીજી રીતે ગુરુ કઈ છે જ નહીં. ઘણી વાર આપણે ડર લાગે. બહુ પાપનો પણ ડર નહીં રાખે. શું? ઘણી વાર પાપનો ડર બતાવી બતાવીને ઘણા ધર્મથી આમ દૂર કરી દઈએ. શું? એકાસનું આમ કોઈ કરતું હોય આમ, અને એકાસનું આમ કરતા કરતા પાટલો લઈને એકાસનું કરતા હતા. આપણે મોટો પાટલો હતો, ચર્ચા સાથે બેઠા. એમાં શૈલેષભાઈ એકાસનું કરવા બેઠા ને એનાથી સેજ પાટલો હલી તો શું થાય? આમ બધો ગુસ્સો શૈલેષભાઈ પર જાય. 4 જણ એકાસનું તૂટી ગયું. હવે બીજી રીતે સમજાવ. તમે આમ ઘરે એકાસનું કરતા હતા પાટલો ને બધું લઈને, એમ શશીકાંતભાઈ ઘરે બેઠા ને તો આવી વાતો બેઠા બેઠા કરતા હતા. પછી આવી એમને સરસ આન્સર આપેલો આમાં જ. મેં એકાસનું કરતા કરતા આપણે આમ જમવાનું શરૂ કર્યું ને હજી 1-2 રોટલી ખાધી, હજી બાકી ઘણું બાકી છે. ચા તો પછી આવવાના કાકરા બધું. એમાં છોકરાઓ ઘરના તોફાન કરતા કરતા આવ્યા ને એકે થાળી ઉપાડીને બીજા વાટકો ઉપાડ્યો, ત્રીજો પાટલો લઈને જતા રહ્યા. બધું લઈને ઉપાડી જતા રહ્યા. એમ હવે આપણા એકાસનાનું શું થાય? એકાસનું તૂટી ગયું એમ તો નહીં. કોઈ એકાસનું ક્યાંય તૂટતું. આપણે જ બેને ડરાવીએ છીએ. પાટલો હલી ગયો એટલે એકાસનું કઈ હલી નથી ગયું. શું? આપણે હલી જઈએ ખોટે ખોટા.
શું પાટલો ડગડગતો એટલે કોઈ જીવ જંતુ એની નીચે આવી જાય, દબાઈ ન જાય, એના માટે આપણે એને બરાબર રાખીએ છીએ. શું આપણો સ્યાદ્વાદ ધર્મ છે, કાંઈ માઇન્ડમાં ખોટું ફિટ નહીં કરવાનું. પાછો પાટલો લાવીને બેસીને જમવાનું શરૂ કરવાનું. શાસ્ત્રે કોઈ એકાસનું તૂટી જાય ના પાડી જ નથી આપણે ક્યાં. સહેજ કોઈનાથી પાટલો હલી ગયો, ડરવાનું નહીં મારું એકાસનું તૂટી ગયું. થાય, બધું થાય, એમાં શું થઈ ગયું. ધર્મની અંદર બહુ કોઈને ક્યારેય નહીં ડરાય. ડરાવી ધર્મ કરાવશું ને તે બિચારો ડરતા ડરતા ધર્મ કરશે, જલ્દી ભાગશે. બધી ભૂલ પડે, સદમસ્ત છીએ, સમસ્યામાં આપણામાં ચેન્જીસ આવશે, કોઈ ચિંતા નહીં કરવાની. શું અને પાપ આસાધના કરવાના હશેથી આપણાથી આસાધના નથી થતી. કોઈ છોકરો પહેલી વાર પૂજા કરવા આવ્યો અને પહેલી વાર પૂજા કરતા કરતા સીધે અહીંયા જ પૂજા કરી તો આપણે હાથ પકડી લેવાનો, એ બેટા તેરે કો માલુમ નહીં ऐसे पूजा करते हो, चल 12 मित्रों को सिखाता. અરે એને અહીંયા પૂજા કરીને બહાર નીકળી જાય એની અનુમોદના કરવાની. એને તો ભગવાનની સ્પર્શ ના કરવાનો કીધું તું, બસ ગમે ત્યાં સ્પર્શ ના થાય. પછી આપણે એને સમજાવતું, બેટા બહુ સરસ કરી ત્યાં આજે, પણ હવે તું એવું કર, પેલા અહીંયા ટચ કર, પછી અહીંયા કર, પછી અહીંયા કર. પહેલેથી સીધો નાસી પાસ કરી દીધો, બીજા દિવસે આવતો જ બંધ થઈ જશે. પછી કારણ છે એની અંદર પણ આપણે કોઈ ડર બતાવ્યો જ નથી. આપણે ડર આમ નામ લઈને ચાલીએ છીએ. છે બીજું કઈ? એના ક્વેશ્ચન પ્રમાણે આપણે પહોંચવાનું હોય તમે આવી રીતે પ્રેરિત થઈને તમે સિયાચીનમાં પરત કે આ એટલે આપણે પ્રકાશમાં તો વાંચી લેવું છે. એમાં એવું નહીં તો તમે લાઇટ વગેરે ચાલુ હોય તો આપણે સાલ વળીને જઈ શકીએ, એમાં ક્યાં વાત? એ તો બધું થઈ શકે. શું આ એ વાત કરવા માટે શું એ તો આપણે એની વ્યવસ્થા એવી કોઈ થવી જોઈએ, કરવી પડે એ કરી પસંદી કરે છે. શું? હા આ બધી હું જોયું બધી વ્યવસ્થા છે ઇન્ડિયામાં, બધી વ્યવસ્થા છે ગુરુ ગોવિંદ સિવાય. શું? હા એ તો મેં કીધું ને, બારી બારણા ખુલ્લા, એસી નો કોઈ ઉપયોગ નહીં. બહાર જવાનું આવે અને કામણી કાઢવા તો ઓઢીને જવાનું, કેટલા પૂજા બીજું કઈ છે નહીં. ઓલ્ડવાની પણ વ્યવસ્થા ત્યાં આવી કરી લે હતી, એ બધું પણ થઈ જાય. બરાબર છે. ચાલો, પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવ્યો કાંઈ પણ ઈચ્છા નીકળાનું પૂરી મચરી માણક આપો મંગલ વર્ધમાન તીર્થામી ये बरी गया जनगण हमारा तेरा बलि चरितम वो श्री महावीर स्वामी भगवान की जय.